जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोपीनाथ परम दयाल की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरे नव स्वीयानान्तान्निजाचार्यन् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मी सहस्र लीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिः विराजते योऽसो पञ्चधारदिये मम पञ्चधारदिये मम पञ्चधारदिये मम। सिद्धांत रहस्य ग्रंथ नो पाठ करशु। पहला श्रावण श्यामले पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरच्च उच्यते। ब्रह्म संबंध करणात् सर्वेषां देह जीवयो सर्वदोष निवृत्तिर्हि दोषा पंचविधा स्मृता सहजा देश कालोक्था लोकभेद निरूपिता संयोगजास्पश्चाच्च न मंतव्या कथंचन अन्यथा सर्वदोषाणां न निवृत्तिः कथंचन असमर्पितो वस्तूनां तस्माद् वर्जनमाचरेत्। निवेदिभिः समर्प्यैव सर्वं कुर्यादिति स्थितिः न मन्तं देवदेवस्य सामीभुक्त समर्पणम्। तस्मादादौ सर्वकार्य सर्ववस्तु समर्पणम्। दत्तापहारवचनं तथा च सकलहरे न ग्राह्यमिति वाक्यं हि भिन्नमार्ग परं मतम्। सेवकानां यथा लोके व्यवहारः प्रसिद्ध्यति तथा कार्यं समर्प्येव सर्वेषां ब्रह्मता तत्। गंगात्वं सर्वदोषाणां गुणदोषादिवर्णना गंगात्वेन निरूप्याच्चात् तद्वत्रापि चैव हि। श्री वल्लभाचार्य विरंचतम सिद्धांतरस्यम संपूर्णम। श्री वल्लभना चरण कमल में दंडवत करी आपणी ग्रंथनी हाड़माळा में जे पूज्य श्री रवि बाबा ना वचनामृतथी बधा आपणे पान करी रह्या छीए। आजे एमनी ज आज्ञा लईने आपणे
જે ચાલ્યું છે એનું થોડુંક અવલોકન કરી લઈએ અને ગ્રંથ કેવી રીતે પ્રગટ થયો. જ્યારે જ્યારે વિષાદ કાંઈ પણ થાય છે, ચાહે શ્રીમદ ભગવત ગીતા ગણો, અર્જુન મહાભારતના યુદ્ધમાં પોતાને વિષાદ થયો, ચિંતા થઈ, સાદી ભાષામાં કહું તો આપણને શ્રીમદ ભગવત ગીતાનું દાન થયું. બસ એવી રીતે મહાપ્રભુજીને પણ આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. જીવ દોષવાળા છે, પ્રભુ નિર્દોષ છે, બેનો સંબંધ કેમ કરવો? કારણ કે સંબંધ નહીં થાય તો ભક્તિ નહીં થાય, અને તો પ્રભુના પાસે કોઈ આવી શકશે નહીં. આ ભાવથી મહાપ્રભુજીને ચિંતા થઈ અને એ ચિંતાના નિવારણ માટે પ્રભુ પ્રગટ થઈ અને આપણને જે દાન દીધું ગદ્ય મંત્રનું સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ત્યારે પ્રગટ થયો. સામાન્ય એની ભૂમિકા થોડીક આપણે જોઈ લઈએ, કારણ કે આપણે જે ચાલ્યું છે એનું પુનરાવર્તન કરી રહ્યા છીએ. થોડી વાર શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકોને પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે જીવન જીવવામાં જ્યારે કોઈ પણ મૂંઝવણ થાય ત્યારે તે મૂંઝવણ દૂર કરવા શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથની રચના કરી છે. આપણને મૂંઝવણ શેની થાય? શેની? કોઈ દી થઈ નથી, થવાની પણ નથી. સ્પષ્ટ વાત છે. આપણને દોષ વાળા છે એ અનુભૂતિ જ નથી. આપણે તો એમ માની છે કે આપણે તો નિર્દોષ છીએ. હકીકતમાં દોષ તો ઘણા પ્રકારના છે. જાણે અજાણે આપણામાં દોષ આવે છે. જેને આત્મકલ્યાણની ભાવના હોય, જે જીવને પ્રભુને પામવાની તત્પરતા હોય ને, એને ચિંતા થાય કે મારું જીવન વ્યર્થ જાય છે. કામકાજમાં, આ લૌકિક વ્યવહારોમાં, અહંતા મમતામાં મારું જીવન વ્યર્થ જાય છે. એ જીવનને સાર્થક બનાવવું છે તો કેવી રીતે બનાવવું? કે આપણને જો થાય એવું ત્યારે સમજવાનું કે હૃદયમાં આપણામાં મહાપ્રભુજી પધારીને આપણે કંઈક કહી રહ્યા છે. એવી રીતે અહીંયા પણ આ જ વસ્તુ બની છે. મહાપ્રભુજીને આપણી ચિંતા થઈ અને ત્યારે આ ગ્રંથની રચના થઈ. પ્રભુએ ગૌલોક ધામ, પ્રભુની આજ્ઞા થઈ. પહેલા તો મહાપ્રભુજીને ભૂતલ ઉપર પધારવાની આજ્ઞા કરી પ્રભુએ કે ભૂતલ ઉપર પધારીને ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરો અને જીવોને શરણે લઈને મારી ભક્તિનું દાન કરો. સાદી ને સરળ રીતે આ છે. હવે મહાપ્રભુજી એમની પ્રભુની આજ્ઞાથી ભૂતલમાં પધાર્યા પણ ખરા, પણ જોયું તો જીવો બધાએ સંસર્ગથી અને બહિર્મુખ થયા છે. જીવમાં અનેક દોષો છે. ક્રોધ, લોભ, મોહ અનેક દોષોથી ભરેલા છે. હવે ભગવાન તો નિર્દોષ છે, આનો સંબંધ કેવી રીતે કરવો? આ ચિંતા મહાપ્રભુજીને શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશીના દિવસે થઈ. અને ત્યારે પ્રભુ પ્રગટ થઈ અને કહ્યું કે હું જે મંત્ર આપું છું, ગદ્ય મંત્ર, એનું દાન તમે કરશો તો જીવના સર્વ દોષો નિવૃત્ત થશે. હવે નિવૃત્તિ અને નાશમાં ફેર છે. સરોવરમાં આપણે સુંદર સરોવરમાં જલ ભરવા જઈએ ને તો ઉપર નીલ વાગેલી હોય, આમ જરીક કરીએ એટલે અંદરથી સ્વચ્છ સુંદર શીતલ જલ આપણને મળે. એવી રીતે આપણા જીવનમાં છે. દોષ વાળા તો છીએ જ આપણે બધા, પણ ભગવત સેવામાં જેમ જલ ભરવામાં આમ હાથથી હલેસો મારીને શુદ્ધ જલ આપણને પ્રાપ્ત થાય, એવી રીતે આપણને બ્રહ્મ સંબંધ દ્વારા આપણા જે દોષો છે એ ભગવત સેવા કરવામાં કંઈક બાદ નહીં કરે. આ જ હેતુ મુખ્ય ગદ્ય મંત્રનો છે કે જીવને કોઈ પણ દોષ છે એની નિવૃત્તિ થઈ જશે અને પ્રભુની સેવાને લાયક બનશે. પછી જ્યારે જીવ પ્રભુ સેવા કરતો જશે ત્યારે એની દોષની સંપૂર્ણ નિવૃત્તિ થશે. આ ભાવ હતો આ ગદ્ય મંત્રમાં રહેલું રહસ્ય. પ્રભુએ કૃપા કરીને પોતાના વચનો દ્વારા વલ્લભને વાત કરે છે કે વલ્લભ, હું તમને નિવેદન મંત્ર આપું છું, તમે પુષ્ટિ જો અને આ મંત્રની દીક્ષા આપજો. જે જીવો આ મંત્રની દીક્ષા લેશે તેમના સર્વ દોષની નિવૃત્ત થશે, તેઓ મારી સેવા કરવા માટે લાયક બનશે. સાદું ઉદાહરણ આપશ્રી આપેલું જ હતું ને, તેમ સેવાનું પરમ ફળ પણ તેને પ્રાપ્ત થશે.
હું તેમનું શરણ અને સમર્પણ બંને સ્વીકારીશ. કહી તો દઈએ આપણે ગમે એને, પણ એ સ્વીકારે ત્યારે સાચું મનાય ને. જણાવું તો બધા જણાવી દે કામ કરવું છે, પણ જ્યારે પ્રભુએ આપણું શરણ અને સમર્પણ મહાપ્રભુજીની આજ્ઞાથી સ્વીકાર્યું છે, એ વાતનું મહત્વની વાત આ પુષ્ટિ માર્ગમાં જ રહેલી છે. અને સિદ્ધાંતનું મુખ્ય રહસ્ય એ જ છે કે શરણ અને સમર્પણ સ્વીકાર્યા વગર આપણે પ્રભુના બની શકતા જ નથી. જો પ્રભુ એમ કે તું મારો છે, ત્યારે આપણી ફલિત અવસ્થા થઈ ગઈ. આ ભાવ આ ગદ્ય મંત્ર આ સિદ્ધાંત રહસ્યમાં રહેલો છે. અને ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને તે જ સમયે ગદ્ય મંત્ર સહિત પંચાક્ષર મંત્રનું દાન કર્યું અને એની પાછળ રહેલા સિદ્ધાંતનું રહસ્ય પણ સમજાયું. પછી શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટક ગાઈને પ્રભુની સ્તુતિ કરી. સિદ્ધાંતનું રહસ્ય શું છે? પંચાક્ષર મંત્ર દ્વારા શ્રી કૃષ્ણને આત્મનિવેદન થાય છે અને ગદ્ય મંત્રમાં તે આત્મા અને નિવેદનનું રહસ્ય બધા જ આત્મીય પદાર્થોનું સર્વસ્વનું આત્મા સાથે શ્રી કૃષ્ણનું સમર્પણ, શ્રી કૃષ્ણને સમર્પણના રૂપમાં કહેલું એ ગદ્ય મંત્ર છે. પંચાક્ષર મંત્ર હે કૃષ્ણ હું તમારો છું એ આત્માનું થયું અને સ્ત્રી ઘર પુત્ર બધું આપને સમર્પણ કરું છું આ ગદ્ય મંત્ર છે. એકમાં એકલો રહેલો છે, આત્મા એક જ, અને એકમાં આત્માથી સંકળાયેલી બધી વસ્તુ એટલે મારું ઘર મારો પરિવાર બધું હું આપને સમર્પણ કરું છું. આ ભાવ અહીંયા બતાવેલો છે. એટલે આત્મા અને આત્મીય પદાર્થોનું સમર્પણ કરવામાં આવે છે. તેનું રહસ્ય એટલે પોતાના શ્રી ઠાકોરજી શ્રી કૃષ્ણ ને કેવા છે તો કહે છે કે નિરંકુશ જગત કરતા સર્વસમર્થ સર્વજ્ઞ સાકાર સદાનંદ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ માટે ઘરમાં રહીને તનુ વિદ્યા સેવા માં પોતે તથા પોતાના સંબંધવાળા પરિવારો જળ ચેતન સર્વનો વિનિયોગ કરવામાં આવે. સમર્પિતનો વિનિયોગ આવશ્યક છે. જે સમર્પણ કર્યું છે, નિવેદન કર્યું છે, એનો વિનિયોગ અવશ્ય જરૂરી છે. આત્મા અને આત્મનિવેદન કરનારે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. પોતાનો સઘળો જીવન વ્યવહાર સંપૂર્ણ સમર્પણ પૂર્વક ચલાવવો જોઈએ. આત્મનિવેદન કે બ્રહ્મ સંબંધની આ મૂળ ભાવના છે કે પોતે બધું સમર્પણ કરી અને પોતાનો જીવન વ્યવહાર ચલાવવો જોઈએ. એ જ મુખ્ય આ બ્રહ્મ સંબંધનું વાત છે રહેલી છે. પંચાક્ષર મંત્ર દ્વારા આત્મનિવેદન અને ગદ્ય મંત્ર દ્વારા શ્રી કૃષ્ણનો વિયોગ સ્મરણ પૂર્વક બધા આત્મીય જળ ચેતન પદાર્થો સાથે આત્માનું ભગવાન શ્રી કૃષ્ણને સમર્પણ મળીને બ્રહ્મ સંબંધ કહેવાય છે. બ્રહ્મ સંબંધ કોને કહેવાય? પાછું તેમાં રહેલું છે બધા આત્મા સહિત આત્મીય પદાર્થોનું તો સમર્પણ છે, છતાં એક શબ્દ આવ્યો છે કૃષ્ણ વિયોગ. અને ગદ્ય મંત્રમાં આવે છે ને ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટો પડ્યો. હજારો વર્ષનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જેને તાપ ક્લેશ નો આનંદ થવો જોઈએ એવો તિરોધાન થયો, એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને. આ વાત વિખૂટા ક્યારે પહેલા તો પડે? વિખૂટા ક્યારે પડે? આપણે બધા આજે અહીંયા ભેગા થયા છીએ, હવે પછી 2-4 દિવસ પછી ક્યારેક પાછા મળીએ તો કઈક આપણે વિખૂટા પડ્યા હતા પાછા મળ્યા, તો ભગવાન પાસે આપણે હતા એની સાબિતી તો થઈ ને. વિખૂટા એટલે કોને કહેવાય? એકવાર મળ્યા હોય તો વિખૂટા પડી, જેને જોયા જ નથી તો વિખૂટા ક્યાંથી પડશે? આ વાત આપણે સમજવાની છે કે ભગવાનના જ આપણે છીએ, એટલે ભગવાનની સૃષ્ટિમાંથી ભગવાનમાંથી આપણે પ્રગટ થયેલા જીવો એ પુષ્ટિ જીવો છે. અને એ વિખૂટા પીડા છે. એટલે મહાપ્રભુજીને ઠાકોરજીએ કીધું કે મારા જીવને અંગીકાર કરીને મારી પાસે પાછા ભક્તિ દ્વારા મારી પાસે એને પહોંચાડો. આ વાત આ ગદ્ય મંત્રમાં કરેલી છે. અને તેનાથી અસમર્પિત વસ્તુનો ત્યાગપૂર્વક જીવન વ્યવહાર બધાનો ભગવાન માટે સેવામાં વિનિયોગ આ સિદ્ધાંત છે. સિદ્ધાંત એક બતાવ્યો અસમર્પિતનો ત્યાગ. સેવક તરીકે આપણે ધર્મ બજાવવો છે તો અસમર્પિત વસ્તુ જે હોય એનો ત્યાગ કરવો જોઈએ, અને જે પ્રભુને વિનિયોગ કરે છે એનાથી આપણો જીવન વ્યવહાર ચલાવવો જોઈએ.
હવે આપણે થોડાક શબ્દો એમાં રહેલા છે. આત્મનિવેદન નો અર્થ શું, સમર્પણનો અર્થ શું, અસમર્પિત વસ્તીનો ત્યાગનું રહસ્ય શું, આ બે ત્રણ શબ્દો પૂરા કરી આપણે આપણા ગ્રંથ ઉપર આવશું. આત્મનિવેદન શબ્દનો અર્થ છે, આત્મનિવેદન શબ્દ આત્મન નિવેદનમ, એટલે કે હૃદયની સ્વાભાવિક લાગણીથી જ પોતાનું સઘળું સર્વસ્વ પોતાના પ્રિય પ્રભુને સમર્પવા અનુભવાય તે. આ હૃદયથી અનુભવાય આ વસ્તુ ત્યારે સમજવાનું કે આત્મનિવેદન આપણે કર્યું કહેવાય. આપણે મુખ્યથી તો બોલી જાય છે કે બધું તો આપણે સમર્પણ કરી, ગદ્ય મંત્ર લઈ, તુલસી હાથમાં લઈ, બાવા બોલાવે ને આપણે બધે બોલી જઈએ. પણ એ હૃદયના ઉંબળાથી અને પોતાના પ્રિય પ્રભુને જ્યારે આ અનુભવાય થાય હૃદયમાંથી કે પ્રભુ આ સઘળું તારું છે, હું તો એક આપની કૃપાથી એક આપ કેને કે ટ્રસ્ટી તરીકે ચલાવવા વાળો છું, બધું તારું છે, તને સમર્પણ કરું છું. આ વસ્તુ આત્મનિવેદનનો અર્થ થાય છે. હવે સમર્પણ એટલે બધી વસ્તુઓમાંથી પોતાની માલિકીની બુદ્ધિ દૂર કરવી અને બધું ભગવાનનું છે, ભગવાન માટે છે તેવી દ્રઢ સમજ. ખાલી માલિકી દૂર કરવાની એટલે આપી દેવાનું નથી રહ્યું, પણ મનની અંદર કે આ મારી વસ્તુ નથી, આપની છે અને આપને સમર્પણ કરું છું. એ જે બુદ્ધિ છે ને, બુદ્ધિ આપણી એ મહત્વનો રોલ ભજવે છે. અહંતા મમતામાં બુદ્ધિનો રોલ બધાથી ઊંચો હોય છે. મારું મારું કરીને આખી જિંદગી આપણે આપણી બગાડી પણ નાખીએ છીએ. આ વસ્તુ અહીંયા સમર્પણમાં કહે છે. અને અસમર્પિત વસ્તુનો ત્યાગનું રહસ્ય શું છે? બ્રહ્મ સંબંધથી જે આપણા દબાઈ ગયેલા, નિવૃત્ત થઈ ગયેલા દોષો પુનઃ ન આવે, ફરીવાર એ આપણી માથે હુમલો ન કરે. કારણ કે બ્રહ્મ સંબંધ લીધા પછી, પ્રભુ પધરાવ્યા પછી તો સેવા અને અસમર્પિતનો ત્યાગ, સમર્પણથી જીવન જીવવાનું હોય. એટલે જે બ્રહ્મ સંબંધથી દબાઈ ગયેલા દોષો પૂર્ણ ન થાય તે માટે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો. અહીં ફક્ત ખાવા પીવાની વસ્તુની જ વાત નથી, પરંતુ જીવનના તમામ વ્યવહારમાં ઉપયોગી બધી જ વસ્તુનું અસમર્પિત ન હોવી જોઈએ. વૈષ્ણવી જીવનનું સંપૂર્ણ સમર્પિત જીવન હોવું જોઈએ. અર્ધભુક્તનું સમર્પણ ન થાય. અર્ધભુક્ત એટલે પૂર્વભુક્ત, અથવા તો પહેલા આપણે ચાખી લીધું, ખાઈ લીધું ને પછી ભગવાનને ધરવું, આ અર્ધભુક્ત કહેવાય. ભગવાનને બધું સમર્પિત કરીને જીવન વ્યવહાર ચલાવવામાં કોઈએ પોતે પહેલા ઉપયોગમાં લીધેલી વસ્તુ અને ઉપયોગમાં લેતી વખતે બચેલી આ બે વસ્તુ પોતે અડધી વાપરી હોય અને પછી પ્રભુને ધરો, અથવા તો ઉપયોગમાં લેતી વખતે અર્ધભુક્ત છે, લીધેલી ઉપયોગમાં લેતા પહેલા બચેલી જે મેં ઉપયોગ કરી લીધી અને પછી વધી તો ઠાકોરજીને ધરી દઉં. આ બે વસ્તુ હંમેશા યાદ રાખવી. અર્ધભુક્ત છે એ પ્રભુને ક્યારેય ધરાય નહીં. અર્ધભુક્ત વસ્તુઓનું સમર્પણ શ્રી કૃષ્ણને કોઈ દી કરવું નહીં. બ્રહ્મ સંબંધથી ભગવદીતા મુખ્ય છે, નિર્દોષ તો ગૌણ છે. અહીંયા મુખ્ય વાત એ છે કે બ્રહ્મ સંબંધથી ભગવદીતા પ્રાપ્ત થાય છે. ભગવાનનો સંબંધ થવાથી, જ્યારે નિર્દોષ વ્યક્તિનો સંબંધ થવાથી આપણામાં નિર્દોષતા આવે ને, એ મુખ્ય ભગવદીતા છે અને એ જ સેવાને લાયક બને. એટલા માટે અહીં કીધું કે ભગવદીતા મુખ્ય છે, નિર્દોષ તો ગૌણપણું છે. બ્રહ્મ સંબંધ કરણથી ભગવત ધર્મ અનુરૂપ અને લૌકિક વ્યવહાર અનુરૂપ સર્વ સમર્પણથી અને ભગવત અનુસંધાનથી બધું બ્રહ્મરૂપ એટલે કે નિર્દોષ થાય છે. તેથી ભગવદીય થાય છે. ભગવદી એટલે શું? એનો જવાબ અહીંયા આપે છે કે બ્રહ્મ સંબંધ કરવાથી ભગવત ધર્મ અનુરૂપ અને લૌકિક વ્યવહાર અનુરૂપ સર્વ સમર્પણથી અને ભગવત અનુસંધાનથી. સમર્પણ અને અનુસંધાન બે વસ્તુ, બે શબ્દ અહીંયા આવેલા છે. આ બે શબ્દથી બધું બ્રહ્મરૂપ થઈ જાય છે. જ્યારે આપણા મનની અંદર હંમેશા એક જ વાત હોય કે હાલતા ચાલતા ભલે સેવા કરીએ ત્યારે સન્મુખ હોય, પછી અનોસરમાં આપણને અનુસંધાન પ્રભુનું ન રહે તો, એટલે આપ શ્રી અવારનવાર કહે છે ને કે સન્મુખ તમારાથી કીર્તન ગવાય તો એટલા ગાવ, અને અનોસરમાં એનું અનુસંધાન રહે એટલા માટે અનોસરમાં ન ગાયેલા અથવા તો અનોસરના કોઈ પણ કીર્તન હોય એનું ગાન કરો, અથવા સવારમાં બાકી રહી ગયેલા મંગળાથી રાજભોગ સુધીના જે કીર્તનોમાં કદાચ ક્ષત્રિય બહાર રહી ગયા એનું તમે ગુણગાન કરો. કારણ કે આ માર્ગની અંદર કાલ પ્રતિબંધ ક્યાંય છે જ નહીં. આપણે સેવા 5 વાગે ઉઠીને કરી શકીએ
અને 10 વાગે ઉઠીને કરી શકીએ, બપોર પછી એ કરી શકીએ. આ કાલ નિયામક ન હોય એટલે વાત પૂરી થઈ ગઈ છે. એટલે આ વસ્તુ આપણે આપશ્રી અવારનવાર કહે છે કે આવી રીતે તમારે કરવાનું છે. કદાચ અનુસંધાન માટે સેવા સમયે તો અનુસંધાન આપણું રીએ જ, પરાણે રીએ, કદાચ ન રાખીએ ને તોય રહી જાય. કારણ કે સેવામાં જે ક્રમ આવતો હોય, ક્રમનું મહત્વ હોય આપણે, એટલે ઝટપટ આના પછી આના પછી આ, એટલે ઓટોમેટિક મન ત્યાં રહેવાનું. પણ અનોસરમાં તો મન ક્યાંય પૂગી જાય, દુકાને પૂગી જાય, ધંધે પૂગી જાય, તમારું ઘરકામમાં પૂગી જાય. તોય અનુસંધાન રાખવું, ધોળ દ્વારા, પદ દ્વારા, કીર્તન દ્વારા. આ વાત આપણને અહીંયા આ ગ્રંથમાં બતાવી રહ્યા છે. હવે આ ગ્રંથમાં આપણે ટીકા તો બધાની પાસે છે, ટીકાનો થોડોક અભ્યાસ કરીએ. આ તો સાદી ભાષામાં મેં ગુજરાતી લખેલું હતું. પહેલી ટીકા આપણે પહેલા જ પાના ઉપર છે. એનો થોડો અભ્યાસ કરીએ. નત્વા પિતૃપદાંભોજ સર્વાભીષ્ટ પ્રદાયક કૃષ્ણવાંગ મૂલક આચાર્ય વ્યાખ્યાસ્તુ મુદ્યતે. સર્વ અભીષ્ટ પ્રદાતા પિતૃ ચરણ કમલોમાં कमल को नमन कर कृष्ण वाणी मूलक आचार्य वचनों की व्याख्या करने में तत्पर हुआ हूँ. अहियाँ आचार्य श्री वल्लभकृतजी એટલે કે ગોકુલનાથજી અહીંયા કરી રહ્યા છે, શ્રી વલ્લભની આજ્ઞા લઈ રહ્યા છે કે એમની જે લખેલો સિદ્ધાંત રહસ્ય ગ્રંથની હું વ્યાખ્યા કરવા તત્પર થઈ રહ્યો છું. यद्यपि ईश्वर वाक्यों का अभिप्राय अति दुर्लभ है. प्रभुना वाक्यનો અભ્યાસ કરવો, નીચે હિન્દીમાં લખેલું છે, अभिप्राय बहुत दुर्गम है. यह मेरा है यह जानकर अति उदार बुद्धि वाले श्री विठ्ठल मुझे बताएंगे. કેટલી દીનતા છે, જો આપણા આચાર્યોમાં કેવડી દીનતા છે. यह मेरा है, આ ભાવ હંમેશા દરેક વૈષ્ણવને પોતાના ઘરમાં બિરાજતા ઠાકોરજી ઉપર પણ હોવો જોઈએ અને ગુરુવર્ય વલ્લભ ઉપર પણ આ ભાવ હોવો જોઈએ કે યહ મેરા હે જાનકર અતિ ઉદાર બુદ્ધિ વાલે. આપણા આચાર્યો કેવા હતા? ઉદાર બુદ્ધિ વાલા હતા. અને વિઠ્ઠલેશ પ્રભુને નમન કરે છે. अतः जब श्री गोकुल स्वामी भगवान ने स्व मनो अभिलिषित स्वयं के मन को जैसी अभिलाषा थी वैसा प्रकारक शुद्ध पुष्टि भक्ति मार्ग प्रकट करने का मन किया, तब स्वयं के मुखारविंद रूप आचार्य चरणों में ही उस मार्ग को प्रकट करने की सामर्थ्य जानकर भूतल पर प्रकट होने की आज्ञा दी. प्रभुए महाप्रभु जी ने आज्ञा दी. शेनी आज्ञा दी? स्वयं के मन के जैसी अभिलाषा थी. स्व मनो विलासित એટલે પોતાના મનમાં જેવી ઈચ્છા હતી. કેવા? સેવા પ્રકારમાં. કીર્તનમાં આવે છે ને, હર ઘરે નંદ ને હર ઘરે યશોદાનું પ્રાગટ્ય થાય, ઘર ઘર ઠાકોરજીની સેવા થાય. આ અભિલાષા હતી. એ અભિલાષા પ્રગટ કરવા માટે મુખારવિંદ રૂપ શ્રી આચાર્યજી જ આ શક્તિમાન હતા અને તેમને ભૂતલ પર પધારવાની આજ્ञा કરી. तब आचार्य चरणों ने भी भगवान का अभिप्राय जानकर उनके द्वारा दी गई आज्ञा के प्रकार से ही स्वयं का प्रागट्य कर भगवान को जो वांछित था वैसे प्रकार का भक्ति मार्ग प्रकट किया. आ पुष्टि मार्ग जे भगवान ने इच्छा थी एवी रीते ज महाप्रभुजे प्रकट कर्यो. वहां उन्होंने स्वमार्गीय भक्ति स्वरूप, स्वमार्ग सेव्य स्वरूप एवं स्वमार्ग सेवा प्रकार अन्य मार्गों से मिलजुल न जाए, अतः विलक्षणता से प्रमाण पूर्वक निरूपण किया है. बीजा मार्गों में भेड़सेड़ न थाय એટલે મહાપ્રભુજીએ પોતાની રીતે પોતાના ભક્તિ માર્ગમાં ભક્તિનું સ્વરૂપ શું, સ્વમાર્ગીય ભક્તિનું સ્વરૂપ શું
સ્વમાર્ગી સેવ્ય સ્વરૂપ અને સ્વમાર્ગી સેવા પ્રકાર, આ ત્રણ વસ્તુની વિલક્ષણતા દ્વારા મહાપ્રભુજીએ બીજા સેવા પ્રકારથી ભિન્નતા બતાવી દીધી આપણને। अन्य उन दूसरे शास्त्रों में कहे गए विवेक आदि चतुष्ट पुरुषार्थ एवं त्याग आदि धर्म भी उन मार्गों के ही होते हैं। बीजा मार्गों में पुरुषार्थों से चार प्रकार धर्म अर्थ काम ने मोक्ष, पण आपड़ा पुष्टि मार्ग में धर्म अर्थ काम ने मोक्ष चतुर्श्लोकी में आया ए प्रमाणे प्रकट किया छे। उनमें कहे गए एवं स्वप्रकटित पुष्टि मार्ग में कहे गए विवेकादि में भी संदेह का दूर करने के लिए आचार्य शरणों ने स्वमार्ग विवेक एवं चतुष्ट पुरुषार्थ का भिन्न रूप से निरूपण किया। बधानु विवेक धैर्य અને આશ્રય આ બાબતે પણ મહાપ્રભુજીએ પોતાનાથી ગ્રંથો દ્વારા આપણને માર્ગદર્શન આપ્યું અને અલગ બતાવ્યા, આ વાત બતાવી રહ્યા છે। तथापि जैसे पूजा मार्ग में पूजा के लिए पूजा में कहे गए प्रकार से संभवित दोषों की निवृत्ति पूर्वक पूजा करनी निरूपित की गई है, वैसे एवी रीते वैसे स्वयं के द्वारा प्रकटित मार्ग में भी सर्व दोष की निवृत्ति पूर्वक सेवा प्रकार का विचार नहीं किया गया है। इसी चिंता से विचार मग्न श्री आचार्य चरणों को देखकर स्वयं गोकुलेश ने आनंद मात्र हस्त पाद मुख उदर आदि रूप से प्रकट होकर स्वयं की सेवा में प्रतिबंध दोषों की निवृत्ति प्रकारक असाधारण कारण उस प्रकार से उपदिष्ट किया, जिस प्रकार आगे भी सेवा में जीवन पर्यंत दोष प्रविष्ट नहीं होता है। હવે મહાપ્રભુજીને જે ચિંતા હતી, આગળ આપણે વાત કરી કે પૂજા માર્ગમાં તો દોષની નિવૃત્તિ માટે પહેલા બધું કરવું પડે ને પછી પૂજા કરી શકાય। જેમ આસન શુદ્ધિ, ભૂમિ શુદ્ધિ, જલ શુદ્ધિ, આ બધું આપણે આચાર્ય પાસે ભણી ગયા છીએ, ત્યાર પછી પૂજા કરી શકાય। પણ આ માર્ગમાં તો શું કરવું, આ વાતની ચિંતા મહાપ્રભુજી ત્યારે પ્રભુ પ્રગટ થઈ અને પોતાનો સેવા માર્ગ અને પોતાના ગદ્ય મંત્ર બ્રહ્મસબન મંત્ર દ્વારા આપણને જે સમજાવી દીધો આગળ, અને હજી પણ આગળ સમજશું। એટલે જીવન पर्यंत दोष प्रविष्ट नहीं होता है। आचरण तो भगवान द्वारा उपदिष्ट वचनों को स्वयं के हृदय में धारण करके स्वकीयों को भी बताने के लिए भगवान द्वारा उपदिष्ट किया गया सिद्धांत जिस प्रकार सुगमता से बोध हो, उसके लिए पद्य बंधन द्वारा वहां जिस महीने में, जिस पक्ष में, जिस तिथि में और जिस समय में भगवान ने कहा वह ज्ञान पूर्वक बताते हुए कहने की प्रतिज्ञा श्रावण श्यामले पक्ष से इन शब्दों से कर रहे हैं। जे समय, जे तिथि में, जे पक्ष में, जे महीना में भगवाने जे कीधु ए बधु श्री महाप्रभुजी प्रथम श्रावण श्यामले पक्ष एकादश्याम महानिशि साक्षात भगवदा प्रोक्तम तदक्षरस्य उच्यते। आ शब्द द्वारा એટલે કે શ્રાવણ શબ્દથી જ મહાપ્રભુજી આ બધું કહી દેવા માંગ્યું કે ભગવાને મને શ્રાવણ માસમાં, એટલે આગળ આવશે, श्रावणस्य शब्द का अर्थ है श्रावण मास। श्रवण नक्षत्र के देवता विष्णु होने के कारण उनसे उपलक्षित मास है, ये वैष्णव है। એટલે કે શ્રવણ માસ, શ્રવણ નક્ષત્ર के देवता विष्णु છે અને એ દ્વારા માસ પણ વૈષ્ણવ છે। अतः इस भगवत संबंध का ज्ञापन कराने के लिए श्रावण मास है कहा है। श्रावण में शा माटे कीधुं કે ભગવત સંબંધનું જાણ, જ્ઞાપન એટલે જણાવવું, જાણ કરવા માટે। यहाँ यह जानना चाहिए कि पक्ष तो शुक्ल पक्ष न कहकर अमल पक्ष कहे, इसका कारण क्या है? एक एक शब्द नो अर्थ है वो श्रावण श्यामले पक्षे एकादशी, आ चार वस्तु प्रथम कारिका में महाप्रभुजी आपने टीका में कही रहा है। ये जानना चाहिए। शुक्ल पक्ष न कहकर अमल पक्ष कहने का कारण यह है कि इस समय भगवत संबंधित सभी को सभी प्रकार से निर्दोष ज्ञापित किया जा रहा है। अमल पक्ष एटला माटे कीधो कि एने निर्दोषता, निर्दोषता એટલે निर्दोषता कही। इसके पश्चात तिथि की निर्दोषता,
એટલે હવે तिथि आई तो कि एकादश्याम शब्दों से निरूपित किए। एकादशी में एकादश इंद्रियों को दोष निवर्तिक का है एकादश। अत तिथि भी वही कही जैसे श्री गोकुल में अंतरंग भक्तों के सभी पुरुषार्थ की सिद्धि के लिए भगवान का सभी गोकुल वासियों के समस्त पुरुषार्थ की सिद्धि के लिए महारात्रि में ही प्रादुर्भाव हुआ, उसी प्रकार से श्री आचार्य शरणों के लिए प्रकट होकर भगवान द्वारा तदियों के समस्त पुरुषार्थ की साधकता उन गोकुल वासियों के समान ही है। आ महत्वनी बात है। जे गोकुल में प्रगट थईने अष्टमी ने दिवसे जे गोकुलवासियों ने जे प्रभुए दान दीधु ईज रीते ईज भाव थी अहिया आचार्यजी सामे प्रगट थई अने जे भाव अने जे भक्ति गोकुलवासियों ने आपी समान आपी एज भक्ति अहिया पण अतः यहाँ भी महारात्रि में प्रादुर्भाव होकर कहा। એટલે કે મહાનિશી શબ્દની વ્યાખ્યા કરી કે મધ્યરાત્રિ જેમ ભગવાને જન્માષ્ટમીમાં મધ્યરાત્રિએ પ્રગટ થઈ અને ગોકુલ બ્રજવાસીઓને સુખ આપ્યું, ભક્તિ ગોકુલમાં પ્રગટ થઈ એ જ ભાવથી મહારાત્રિ અહીંયા પણ મહારાત્રિ મહાનિશી લીધી છે। શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી આ ચાર શબ્દ આવ્યા। ચોથો શબ્દ મહાનિશી શા માટે તો એક શબ્દ છે શ્રાવણ મહિનો શા માટે આ અધ્યયનની પ્રકાર છે। થોડુંક સમજીએ આપણે એ રીતે। અમે બાવા સાથે થોડો અભ્યાસ કરી રહ્યા છીએ એટલે આ તો બાવા નથી પધાર્યા અનુસર કારણસર અને આપણે હળી મળીને એક સત્સંગના રૂપમાં છે કરી રહ્યો છું એટલે વિશેષ આમાં ભૂલ પણ મારી હોય એવું નથી કે ન પણ હોય, પણ જે ટીકા લખેલી છે એનામાંથી આપણે થોડું કંઈક આપણને પ્રાપ્ત થાય એવા હેતુથી આપણે આજે અહીંયા ભગવત સત્સંગ કરી રહ્યા છીએ। એટલે મહાનિશી શા માટે લીધી આપણને બાવાએ કીધું ને કે શબ્દ જ્ઞાન નહીં હોય ને તો પછી અર્થ ક્યારે આપણે આપી નહીં શકીએ। શબ્દ હશે તો એનો જ્ઞાન શબ્દનો અર્થ ખબર પડશે ને તો આપણે બધું સમજાઈ જશે। પછી આમ બોલી જાય કે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યમ મહાનિશી શું સમજ્યા? કઈ ન સમજ્યા। ભગવદા સાક્ષાત પ્રોક્તમ તદક્ષરચ્છ ઉચ્યતે। હવે જે શબ્દ આવશે એટલે આ શબ્દ જ્ઞાનથી સ્વરૂપ જ્ઞાન આપણને પ્રાપ્ત થશે કે આ શબ્દનું સ્વરૂપ શું છે। શ્રાવણ શબ્દ શા માટે મહાપ્રભુજીએ બોલ્યો? આ પહેલો શ્લોક મહાપ્રભુજીનો છે પ્રગટ કરેલો, હવે પછી છે ને એ ઠાકોરજીના વચનામૃત છે। એટલે શ્રાવણ શ્યામલ પક્ષ એકાદશ્ય મહાનિશી मध्यरात्रि आई। हवे आयु छे आगळ जिस प्रकार से श्री गोकुल में भगवान ने साक्षात व्यूह रहित पूर्ण पुरुषोत्तम के प्रागट्य द्वारा ही भक्तों को जो अभिलिषित था वह किया, वैसे ही भगवान ने साक्षात प्रागट्य द्वारा ही आचार्य चरणों का उपदिष्ट किया, चरणों को उपदिष्ट किया। यह बताने के लिए साक्षात भगवदा प्रोक्तम आ शब्द नो अर्थ है। साक्षात भगवता प्रोक्तम शू कोई पूछे तो जेम गोकुल में ठाकुरजी प्रगट थिया पूर्ण पुरुषोत्तम रूपे, कोई व्यूह रूपे ने पूर्ण रूपे प्रगट थिया, एवी ज रीते महाप्रभुजी नी सन्मुख प्रगट थिया अने जे कीधु भगवाने ए कीधु साक्षात भगवता प्रोक्तम। जे भगवान ने मने कीधु ए तमने हूँ हवे पछी कही रह्यो छू। यद्यपि भगवान ने कहा, हवे एनु खुलासो आपे छे टीका में, भगवान ने कहा इतना कह देने से ही अर्थबोध हो जाता है। कदाच प्रगट भगवान नो थया होत आकाशवाणी थई गत केम के मैं तमने कही दीधु, चलो वाणी द्वारा तमे वैष्णव ने जीवो ने कही देशो, एम न बन्यु। हूँ काम न बन्यु एनु रहस्य अपने आगे टीका में बतावशे। भगवान ने कहा इतना कह देने से ही बोध अर्थबोध तो हो जाता है, तथापि साक्षात पद कहने का आशय यह है कि भगवत उक्ति के प्रकार विशेष बहुत तरह से संभव है। भगवान नी कहेवानी रीत भगवत उक्ति એટલે भगवत वाणी तो घणे प्रकारे होई सके। अर्थबोध संभव कभी भगवान स्वयं के कहे
को अपने किसी सेवक द्वारा बताते, कदाच भगवान पोते क्यारेक स्वयं किए, पोताना सेवक द्वारा किए, क्यारेक स्वप्न द्वारा किए, कभी स्वप्न द्वारा, कभी उन्होंने समाधि अवस्था में भी आकाशवाणी सुनी, આવી રીતે પણ किए। इस न्याय से आकाशवाणी से के द्वारा है भी बताते हैं। यहाँ तो इन कहे संभावित प्रकारों के बिना भगवान ने स्वयं साक्षात पूर्ण प्रागट्य द्वारा आचार्य चरणों को उपदिष्ट किया, यह बताने के लिए साक्षात पद का अर्थ है। હવે આવ્યું ને કે સાક્ષાત પદ શા માટે? આપણે સાદી એમ કે ભગવાને સાક્ષાત કીધું, પણ સાક્ષાતની લાંબી વ્યાખ્યા તો જુઓ, કેટલી બધી બતાવી દીધી આમાં। સ્વપ્ન દ્વારા નહીં, સમાધિ દ્વારા નહીં, કોઈ દૂત દ્વારા નહીં, ઘણા આકાશવાણી એવી આવે છે ને, આપણે શાસ્ત્રોમાં જાણવા મળે જ છે કે આકાશવાણી કંસને પણ આકાશવાણી થઈ હતી ને। હવે ઘણી આકાશવાણી થાય છે, કોઈને સ્વપ્ન દ્વારા પણ થાય, કોઈને સમાધિ દ્વારા વ્યાસજીને આખું ભાગવતની જે વાત બતાવી એ બતાવી। તો આ રીતે નહીં, સાક્ષાત પ્રગટ થયા। આ મહત્વ આપણા દીક્ષા મંત્રનું છે, આ બ્રહ્મ સંબંધનું ઉત્તમમાં ઉત્તમ જો મહત્વ ને, પણ આપણને એવું છે સરળતાથી મળી ગયું છે એટલે એની કોઈ ગરિમા નથી રહી, પણ બહુ દુર્લભ વસ્તુ છે આ બ્રહ્મ સંબંધ, અને ભાગ્યશાળીને જ આ બ્રહ્મ સંબંધ મળે। અને બ્રહ્મ સંબંધ દીધા પછી તો આપણા હૃદયમાં ભગવત સેવા કરવાની ઉત્કંઠા જાગે, તો એ સાર્થકતા છે બ્રહ્મ સંબંધની પણ અને એ જીવની પણ। એટલે અહીંયા સાક્ષાત ભગવદા પ્રોક્તમ શા માટે કીધું એનો અર્થ આપણે જાણ્યો। साक्षात भगवत वाक्यों का कथन सभी को भली भांति से हृदयारूढ़ नहीं होता है। भगवाने जे कीधी वाणी ये तो गुड वाणी हो, अतः वाक्यों का अर्थ जैसे तैसे भले भांति हृदयारूढ़ होता है, वैसे पद्य बंधन द्वारा कहने की प्रतिज्ञा तदक्षर उच्यते। शब्दों से कहिए जे भगवाने कीधुं, कारण के भगवान की वाणी गुड होय छे, ए वाणी ने पद्य द्वारा अपने अहियां अक्षरे अक्षर ए शब्द आयो के छे अक्षर अर्थात प्रति अक्षर के विचार पूर्वक उच्यते अर्थात निरूपित कर रहा है, ये अर्थ है। उच्यते नो अर्थ है निरूपण करवुं। आज सुधी श्री महाप्रभुजीए पोतानो पहलो श्लोक हतो, हवे प्रभुजी कही रह्या छे ए श्लोकनो आपणे विवेचन करीए। ब्रह्म संबंध करणातम सर्वदेह जीवियो सर्वदोष निवृत्तिर्हि दोषा पंचविधा स्मृता। इस प्रकार कहने की प्रतिज्ञा कर भगवान द्वारा कहे गए साक्षात स्वमार्गीय सेवा प्रतिबंधक असाधारण दोष की निवृत्ति का प्रकार प्रथम ब्रह्म संबंध करणात, इन शब्दों से कहो। आ शब्द पहलो शब्द शू आयो श्लोक नो ब्रह्म संबंध करणात। पुस्तक तो है ने बधा पासे। आ शब्दनो अर्थ अहींया बतावी रह्या छे के पहलो बीजा श्लोकनो पहलो शब्द शुं छे के ब्रह्म संबंध करणात। तो एनो अर्थ अहींया टीकाकार बतावी रह्या छे, प्रतिज्ञा कर भगवान द्वारा कहे गए साक्षात स्वमार्गीय सेवा प्रतिबंधक असाधारण दोषों की निवृत्ति का प्रकार प्रथम ब्रह्म संबंध शब्द थी कहेवा मांगी रह्या छे। हवे ब्रह्म संबंध करणत का अर्थ कहे कि जीव का पुष्टि मार्गीय आचार्य द्वारा भगवान को निवेदन। हवे ब्रह्म संबंध नो अर्थ शू अपने कोई पूछे तो ब्रह्म संबंध तो लीधो आपणे, तो एनो अर्थ पण आपणे समझवो जोईए। तो कहे छे ब्रह्म संबंध करणात का अर्थ है जीव को पुष्टि मार्गीय आचार्य द्वारा भगवान को निवेदन। भगवान ने निवेदन करी छी गद्य मंत्र द्वारा आपणे ए गद्य मंत्रों दान ए ब्रह्म संबंध छे। एटले ब्रह्म संबंध एटले पुष्टि मार्ग आचार्य द्वारा भगवान को निवेदन। उसी प्रकार से सभी देहों के एवं सभी जीवों के सेवा में प्रतिबंधक समस्त दोषों की निवृत्ति होती है। हवे एनाथी शुं थाय? प्रश्न कोई करे कि तमे ब्रह्म संबंध नो ल्यो अने कहो निवेदन करवानुं कहो छो, अमे भगवान ने निवेदन करी दीधुं, एनाथी शुं थाय? तो के देहना
અને જીવના સેવામાં પ્રતિબંધક સર્વ दोषों निवृत्ति થાય। હવે અહીંયા શંકા કોઈ ઉઠાવી, यहाँ शंका होती है कि ब्रह्म का स्वरूप वेदांत में ब्रह्म, स्मृति में परमात्मा एवं भागवत में भगवान शब्द से कहा गया है। शास्त्र प्रकरणों 5मो श्लोक है। इन आचार्य वचनों के द्वारा उपनिषदों में ही ब्रह्म पद पुरुषोत्तम वाचक है। यहाँ ब्रह्म संबंध करणार एમાં બ્રહ્મ શબ્દ ખાલી આવ્યો બે અક્ષરનો, એનું તાત્પર્ય શું છે? બ્રહ્મ એટલે કોણ? તો કે પૂર્ણ પુરુષોત્તમ વાચક છે, એમ મહાપ્રભુજી બતાવી રહ્યા છે। ન કે अन्यत्र। तथापि यहाँ ब्रह्म पद उपपादित करने का आशय यह है कि जैसे ब्रह्म में समान धर्मत्व होता है, वैसे यहाँ भी आचार्यों द्वारा भगवान को निवेदन करने के पश्चात अंगीकार होने पर सभी की समानता है, न कि परस्पर विषमता। अब बे रहस्य रहेला छे आ शब्दनी अंदर। समझिए तो कि ब्रह्म शब्द एक तो ब्रह्म परख गणीए आपणे ज्यारे त्यारे समत्व समान बुद्धि जेने कहेवाय एने ब्रह्म शब्द छे। आ ब्रह्म परख शब्द, परख એટલે ખબર ને, જેને ઉપદેશી આપણે કહી કે તમારા આ પરખ બ્રહ્મ શબ્દની બ્રહ્મ માટે ખાલી શબ્દ વાપરીએ તો સમાનતા બધામાં રહેલી છે। અને એ જ વસ્તુ જ્યારે આચાર્ય પરખ શબ્દથી અનુસંધાન આપણે કરીએ ત્યારે જે અંગીકાર કરેલા જીવો બધાની સમાનતા છે। હવે 84-252 વૈષ્ણવમાં આપણે જોઈએ તો કોઈ રાજસ ભાવ વાળો છે, કોઈ તામસ ભાવ વાળા છે, કોઈ નિર્ગુણ છે 84, કોઈ રાજસ તામસ સાત્વિક ભાવ, આ બધાની સમાનતા કેમ થાય? આ સમાનતા માટે પણ એ બતાવી રહ્યા છે કે આચાર્ય દ્વારા અંગીકાર કરેલા દરેક જીવની સમાનતા છે। જેમ બ્રહ્મ શબ્દ દ્વારા દરેક આવનારને બ્રહ્મ પોતે સમાનતા આપે છે। કૃષ્ણ શબ્દ ન વાપરો અને બ્રહ્મ શબ્દ વાપરો, એટલા માટે બ્રહ્મ શબ્દ અહીંયા વાપરો છે। वैसे यहाँ भी आचार्य चरणों द्वारा भगवान को निवेदन करने के पश्चात अंगीकार होने पर सभी की समानता है, न कि परस्पर विषमता। यह बताने के लिए यहाँ ब्रह्म पद उपपादित किया है। अथवा जिस प्रकार भगवत गीता में, गीता के अध्यायों की समाप्ति में भगवत गीता में उपनिषद एवं ब्रह्म विद्या में इत्यादि वचनों द्वारा भगवत वाक्यों को ही उपनिषद रूप कहा गया, उसी प्रकार से ब्रह्म संबंध करना इत्यादि वाक्य भगवत वाक्य होने के कारण उपनिषद रूप है। वरी आ ब्रह्म संबंध करना आ शब्द पण उपनिषद रूप ज समझવું। એટલે જેમ ગીતાજી ભગવાને કહેલી છે, ગાયેલી ગીતા છે, એવી રીતે અહીંયા બ્રહ્મ સંબંધ શબ્દ પણ ભગવાન દ્વારા જ, ભગવાનના વાક્યો દ્વારા, ભગવત વાક્યો દ્વારા ઉપનિષદ રૂપ છે એમ સમજવું। ब्रह्म संबंध करना इत्यादि वाक्यों में भगवत वाक्य होने के कारण उपनिषद रूप है। अतः यहाँ ब्रह्म पद पुरुषोत्तम का ही वाचक है। अने ब्रह्म पद से एक पुरुषोत्तम, पूर्ण पुरुषोत्तम એટલે કે કૃષ્ણ વાચક છે। अतएव ब्रह्म पद उपपादित किया है। इसलिए इस भक्ति में भगवदीता के समस्त दोषों की निवृत्ति होती है एवं सेवा की योग्यता भी प्राप्त होती है। अतएव श्रुति में भी यही बात, जिसको यह परमात्मा स्वीकार कर लेते हैं उससे ही इन वाक्यों से कहे गए हैं, क्योंकि इस मार्ग में दोष दूर करने का हेतु भगवत वर्ण ही है, क्योंकि दोष रहित को ही भगवत प्राप्ति में हेतु कहा गया। अतः इस मार्ग में भगवदीयत्व ही समान समस्त दोषों की निवृत्ति का हेतु है। अहियां ब्रह्म संबंध करणात शब्दना आ बधा विशेष अर्थ बताव्या छे के दोष दूर करवा पण એટલે ભગવાન જેનું વરણ કરે કે તું મારો છે ત્યારે એને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થાય અને એ ભગવદીયતા બને, એટલે દોષ રહિત બને। એ ભગવત પ્રાપ્તિનો હેતુ છે। આ દોષ રહિત હોવું ત્યારે જ ભગવત પ્રાપ્તિ થાય। તો આપણે તો દોષવાળા છીએ, છતાં વલ્લભની મહાપ્રભુજીની કૃપાથી, ઠાકોરજીની કૃપાથી બ્રહ્મસંબંધ દીક્ષા દ્વારા આપણા સમસ્ત દોષ નિવૃત્ત થઈને ભગવદીયત્વ આપણામાં પ્રાપ્ત થાય છે, જેને કારણે
સેવામાં प्रतिबंधक सर्व दोषની નિવૃત્તિ થાય છે। यहाँ शंका આગળ કરે છે। यहाँ शंका यह होती है कि पूजा मार्ग में पूजा के लिए भूत शुद्धि आदि दोष निवृत्ति के अनेक प्रकार कहे गए। पूजा मार्ग में शुद्धि माटे अनेक प्रकार बताया है। जीव शुद्धि माटे दोष निवृत्ति माटे अनेक प्रकार बताया है, किंतु उन्हें छोड़कर मात्र भगवदगीता से ही समस्त दोष की निवृत्ति कैसे होगी? पूजा मार्ग में तो विविध प्रकार शास्त्रों में बतावेला है। ए शुद्धि करे तो ये शुद्ध थाय ने दोष निवृत्त थाय। तो तमे एम क्यों छो आ बधु छोड़ीने के खाली भगवदगीता से ही समस्त दोष की निवृत्ति कैसे होई? तो इसका समाधान समाधान कह रहे हैं। समझना चाहिए कि सर्वथा निर्दोष पदार्थ से संबंध द्वारा ही समस्त दोषों की निवृत्ति होती है। जे निर्दोष है, जे आनंद कर पाद मुख रूप है प्रभु, एनो संबंध थवाथी आगळ आवशे जी, એટલે એના સંબંધ થવાથી એ પણ નિર્દોષ થાય છે। નિર્દોષનો સંબંધ થવાથી જેનો નિર્દોષ જાડે જેનો સંબંધ થાય છે પોતે પણ નિર્દોષ થાય છે, એ કહેવા માંગે છે। निर्दोष पदार्थ से संबंध द्वारा ही समस्त दोषों की निवृत्ति होती है। इसी प्रकार एवं सभी प्रकार से निर्दोषता तो पुरुषोत्तम की है। निर्दोषता तो कोनामा छे? पुरुषोत्तम में। अने एनो संबंध थवाथी जीव पण केवो बने छे? निर्दोष बनी जाय छे। किसी अन्य की नहीं, बीजा द्वारा नहीं। अतएव आचार्य शरणों ने वस्तु कृष्ण के अतिरिक्त कोई दूसरा देव दोष रहित नहीं है। महाप्रभु जी पोते कीधुं छे पोताना ग्रंथ द्वारा के कृष्ण सिवाय कोई दोष रहित नहीं। आ अंतकरण प्रबोध में कह रहे छे। यह कहा है कि क्योंकि भक्ति मार्ग में पुरुषोत्तम ही सेव्य है, अतः उनसे संबंध होने मात्र से ही सभी के समस्त दोष की निवृत्ति होती है। इसमें कोई भी आपत्ति नहीं है। इसी अर्थ की युक्त बताने के लिए ही शब्द का यहाँ उपयोग किया है। अहियां श्लोक में सर्वदोष निवृत्ति ही शब्द है ने एनो कारण बतावी रह्या छे। एक शब्द ने समझवा जेवो छे, निराते आ बधुं अध्ययन थाय एवुं छे। એટલે ही शब्द शा माटे वापरो ए पण कारण आपने बतावी दीधुं। ब्रह्म संबंध करणात् सर्वेषां देह जीव्यो दोष निवृत्ति सर्व दोष निवृत्ति ही दोषा पंचविधा स्मृता। हवे आगळ के छे वस्तुत कृष्ण अनेक समझ दोष अभी आपकी इस युक्ता बताने के ही शब्द का प्रयोग किया है। वास्तव में तो पूजा मार्ग में पुरुषोत्तम से संबंध का अभाव होने के कारण वहां जो दोष संभवित होते हैं उनको उनकी भक्ति मार्ग में संभावना भी संभव नहीं है। पूजा मार्ग में तो पुरुषोत्तम नो संबंध नो अभाव है, एने कारणे दोष रही जाए छे। आचार्य जी आपने कीधुं तो ने के लाकड़ू होय एने बाळीए तो छेल्ले वधे शुं? राख तो वधवानी छे, एटलो दोष तो रही जवानो छे। ए वात आपने समजावी हती। એટલે પૂજા માર્ગની અંદર ગમે એટલું કરો પણ છેલ્લે લાકડાનું ઉદાહરણ દ્વારા સમજવાનું કે રાખ તો રહી ગઈ ને, એટલા દોષ તો રહી ગયા, પણ ભક્તિ માર્ગમાં તો કોઈ પણ દોષ બાધક નથી। હવે દોષ કેટલા પ્રકારના છે એ બતાવતા આપણે કે दोषाः पंचविधाः स्मृता इन शब्दों में कह रहा है। इन्हीं पंचविध दोषों को सहजा इन शब्दों से गिने हैं। हवे आगळना श्लोक में कहे छे के दोष केटला प्रकारना छे। आ श्लोक ने एंड में कहे छे के पंचविधा स्मृता। आ शब्द आव्यो ने पंचविधा स्मृता, 5 प्रकारना दोष सेमा से स्मृति में कहेला छे, शास्त्र में कहेला छे एम बतावे छे छेल्ले श्लोकना एंड में। तो हवे ये दोष क्या क्या छे एनी आगळना श्लोक में गणना करी रह्या छे। सहजा देश का लोक था, लोकवेद निरूपिता, संयोगजा स्पर्शजाश्च न मंतव्या कथंचन।
उन्हीं पंचविध दोषों को सहजा इन शब्दों से गिने गए हैं। आ 5 प्रकारना दोष सहजा ए शब्द थी कहेवामां आव्या छे। देह के संग से उत्पन्न होने वाला सहजा दोष, क्योंकि देह पंच भौतिक है, अतः प्राणियों में भगवत संबंध का अभाव होने के कारण जो दोष संभावित होते हैं वे पूजा मार्ग में भूत शुद्धि आदि से निराकरण किए जाते हैं। इसी प्रकार पूजा स्थान में भी पूजा के लिए आसन आदि शुद्धि का विधान है। अतः सिद्ध होता है कि पूजा स्थल में भी दोष होते हैं, अन्यथा वे विघ्न दूर हो, आसन पवित्र करे इत्यादि मंत्रों द्वारा उन दोषों का निराकरण न हुआ होता। पूजा मार्ग में बधा दोषों की निवृत्ति माटे, आसन शुद्धि माटे, जल शुद्धि माटे, पूजाना स्थल शुद्धि माटेना बधा मंत्रों से ये बधा बोलवा पड़े। एम अहींया बतावी रह्या छे कि जो एवुं न होत तो आ बधा मंत्रों शा माटे बोले। उसी प्रकार काल के संदर्भ में प्रातः होम, ब्रह्म यज्ञ अथवा मध्याह्न के कर्म करने के पश्चात पुरुषोत्तम की पूजा करनी चाहिए इत्यादि वचनों का मंत्र राज ग्रंथ में अनुष्ठुप छंद में विद्यमान है। अतः काल दोष भी संभावित होते हैं। हवे थोड़ुंक आपणे अहीं आगळ वधता पहेला 101 पानामां निवेदन जे शब्द आव्यो छे कि ब्रह्म संबंध पुष्टि मार्ग आचार्य द्वारा भगवान को निवेदन कर्युं। निवेदन નું स्वरूप शुं छे ए 100 पाना पर थोड़ोक एनो अभ्यास करी लईए। આપણે જે નિવેદન પ્રભુને કર્યું, નિવેદન વસ્તુ શું છે, નિવેદન કેટલા પ્રકારે થાય છે, એનું પ્રયોજન શું, આ બધા આપણા મનની અંદર સંશય હોય તો એના નિરાકરણ માટે નિવેદન વિચાર 101 पाना नंबर ऊपर છે। अब यह विचार किया जाता है कि निवेदन का अर्थ क्या है। मળી ગયું બધાને? उसका प्रयोजन क्या है एवं वह कितने प्रकार का होता है। वहां पत्नी, पुत्र, घर, प्राण सभी का भगवान में निवेदन करना चाहिए इत्यादि श्लोक में पत्नी आदि निवेदन या निर्दिष्ट हुए हैं। हे उद्धव, जो इन धर्मों द्वारा मुझ में आत्मनिवेदन कर देते हैं, इस श्लोक में आत्मपद से देह जीव दोनों निवेदन रूप कहे गए हैं, क्योंकि आत्म शब्द देह जीव दोनों को वाचक है। अहींया बतावे छे कि आत्म निवेदन कही छे ने आपणे आत्मनिवेदन करवुं, तो आत्मपद थी देह ने जीव बंनेना दोषोनुं निवेदन रूप कहे गया है। आत्म शब्द देह जीवों दोनों का वाचक है एवं इस प्रकार आत्मा का अर्थ जीव का देह के साथ अर्थात पत्नी आदि के साथ भगवत सेवा में उपयोग करना आत्मनिवेदन है। वह निवेदन 3 प्रकार का है। हम कीधुं के निवेदन अर्थ शू, निवेदन ना केटला प्रकार ने निवेदन प्रयोजन शू। तो निवेदन 3 प्रकार का है, क्योंकि ये तीनों प्रकार के निवेदन अज्ञात से अथवा तो ज्ञान से जिसने आत्मनिवेदन कर लिया है एवं जिसने कृष्ण में अपना प्राण आत्मसात कर लिया है, उन्हें किसी चिंता नहीं। नवरत्न ग्रंथ में कहते हैं ज्ञानात् कृत्मात्म निवेदनम एक कृष्ण साकृत प्राणेश देशा का परिदेवन। आ नवरत्न ग्रंथ में जे शब्द है कि ज्ञान थी अज्ञान थी जेने पण आत्मनिवेदन कर्युं छे अने आत्मनिवेदन करीने भगवान कृष्ण साथे जेने प्राण आत्मसात कर्या छे एने कोई पण प्रकारनी चिंता करवानी जरूर नहीं, एवं नवरत्न ग्रंथ में पण कहेवामां आव्युं छे। इस श्लोक में उन्होंने श्री कृष्ण से स्वयं के प्राण आत्मसात कर लिए हैं, ऐसा के द्वारा किया गया आत्मनिवेदन उत्तम है। हवे केटला प्रकारना निवेदन छे, एमानुं उत्तम क्यों? तो पहलू कैसे जिन्होंने श्री कृष्ण से स्वयं के प्राण आत्मसात कर लिया, ऐसा के द्वारा किया गया निवेदन उत्तम है।
भगवत स्वरूप स्व स्वरूप एवं निवेदन स्वरूप के ज्ञान पूर्वक किया गया आत्मनिवेदन मध्यम है। प्रेम एवं ज्ञान दोनों से रहित केवल पुष्टि मार्गीय गुरु मुख से निकले गद्य मंत्र पंचाक्षर मंत्र के उच्चारण से जनित जो आत्मनिवेदन है वह तीसरा निम्न निवेदन है। तीसरा निवेदन है। इसी तरह त्रिप्रकार के निवेदन है। उत्तम है वह प्रेम की उत्पत्ति के पश्चात होता है। दूसरा पुष्टि मार्ग। हवे पहलू क्यों कीधु? जेने कृष्ण से स्वयं के प्राण आत्मसात कर लिया, ये प्रथम। बीजू भगवत स्वरूप नो ज्ञान, स्वस्वरूप नो ज्ञान અને નિવેદન સ્વરૂપનું જ્ઞાન, આ જે હોય એ મધ્યમ। ત્રીજું ખાલી ગુરુ મુખેથી ફક્ત શબ્દ પંચાક્ષર મંત્ર ગદ્ય મંત્ર સહિત પંચાક્ષર મંત્ર આત્મનિર્દેશ સાંભળ્યો હોય એને આ ત્રીસરા। હવે ત્રણેયની કેવી રીતે પ્રાપ્તિ થાય? प्रेम की उत्पत्ति के पश्चात होने वाला प्रथम है। प्रथम से प्रेम प्रगट थाय प्रभु में त्यारे थाय। दूसरा बीजो पुष्टि मार्ग के ग्रंथों के अध्ययन एवं गुरु के उपदेश से जनित ज्ञान के पश्चात होने वाला बीजो प्रकार पुष्टि मार्ग ग्रंथों नो अध्यापन करवाथी अने गुरु मुखेथी ज्ञान प्राप्त करीने थाय। तीसरो केवल पुष्टि मार्गीय गुरु मुख से उत्पन्न हुई गद्य सहित पंचाक्षर के उपदेश के पश्चात होने वाला नवरत ग्रंथ में अज्ञान द्वारा हुआ जो निवेदन कहा है वह मात्र पंचाक्षर के उपदेश से जनित जानना चाहिए। आ त्रणेय प्रकारना निवेदन बतावी दीधा आपने अने एनु कारण पण बतावी दीधुं अने एक केवी रीते प्राप्त थाय अथवा केवी रीते थया छे आ पण बतावी दीधुं। इस प्रकार से तीनों प्रकार के निवेदन का हवे प्रयोजन शुं छे? पुष्टि मार्गना कोई पण भाव के कोई पण कृतिनु प्रयोजन भगवत सेवा छे, भगवत कथा अने भगवत सेवा। तो क्या तीनों प्रकार के निवेदन का प्रयोजन भगवत सेवा है। उसी सेवा से कृतार्थता होती है। क्योंकि हे उद्धव, आत्मनिवेदन कर लेने वालों को मेरी भक्ति उत्पन्न होने के पश्चात कौन सा अर्थ शेष रह जाता है? जेने मारी भक्ति उत्पन्न थई गई हवे एने बाकी शुं रह्युं? कशुं न रह्युं। एनी कृतार्थता छे एम उद्धव जी ने कहे छे। इस वाक्य में यह सिद्ध होता है। इसी वाक्य में आत्मनिवेदन के पश्चात भक्ति शब्द से प्रेम सेवा को कहकर अब कौन सा अर्थ शेष रह जाता है? प्रेम थी सेवा, भक्ति शब्द એટલે शब्द में प्रेम सेवा कहकर हवे कोई अर्थ बाकी रहतुं नथी। इसी वाक्यों से कृतार्थता कही गई है। निवेदन नो प्रकार तो कही दीधो, निवेदन नो प्रयोजन भगवत सेवा। हवे जेने भगवत सेवा जेनामां आवी गई छे, जे भगवान श्री कृष्ण ने पोताना प्राण आत्मसात कर्या छे एनी कृतार्थता छे। एमां काई कहेवापणुं नथी। एनो प्रूफ पण भागवतना मां आपणे बतावी रह्या छे उद्धवना द्वारा। इस वाक्य से कृतार्थता कही गई है। यहाँ शंका होती है कि पिता द्वारा किए गए निवेदन से पुत्र की भगवदीता तो सिद्ध हो ही जाती है। वे पिताए के जયારે निवेदन કર્યું, घर पुत्र कुटुंब धन परिवार બધું आपने निवेदन करो, आ शब्द तो આપણે બધા ભૂલી ગયા। तो અહીંયા प्रश्न થાય છે કે पिताए करेला निवेदन में पुत्र की भगवदीता सिद्ध होती है। अतः भगवदीता सिद्ध होने हो जाने पर पुत्र द्वारा पुनः किस लिए निवेदन का विधान किया जाए? परिवार छोकरा ने शा माटे? केम के पिताए ब्रह्म संबंध लीधुं, पछी पुत्र ने शा माटे लेवुं जोईए? तमे तो एम कहो छो के एक जणाए निवेदन करवाथी पोतानो परिवार पण भगवदीता आवी गई, तो एनुं कारण शुं? तो आगळ एनुं कारण बतावशे आपने। निवेदन विधान किया जा रहा है तो आपका कहना सत्य है। तथापि भगवदीता होने पर भी स्वयं के देहादि में स्वकीयत्व के अध्यास की निवृत्ति के बिना भगवदीता की बुद्धि उत्पन्न नहीं होती है। आ एनो जवाब है।
જ્યારે પિતાએ પોતાનું સર્વ સમર્પણ કર્યું, ભગવાનને પ્રભુને નિવેદન કર્યું, એમાં પુત્ર પણ આવી જાય છે. પણ પુત્ર એ આવી જવા છતાં ભગવદીતા બની જાય છે. પણ સ્વની પોતાની અહંતાને મમતા, મારી મમતા મારા પુત્ર સાથે હોય, પણ પુત્રની કઈક મમતા એવી છે કે જે અલગ પણ હોય, તો એની સ્વીયત્વનું અને પોતાનું સ્વીયત્વનું તો નિવેદન નથી થયું. એટલા માટે ફરીવાર પુત્રને નિવેદન કરવું પડે છે. એ અહીંયા ટીકાકાર બાપને બતાવી રહ્યા છે. અને એને વગર ભગવદગીતાની બુદ્ધિ उत्पन्न થતી નથી. अत सभी के द्वारा अपने अपने अध्यास की निवृत्ति के लिए पृथक पृथक निवेदन करना चाहिए, क्योंकि निवेदन करने का अधिकार समस्त जीवों को है. એટલે એમ કીધું કે પૃથક પૃથક બધાને જુદા જુદા, પુત્રને પુત્રીને ઘરના જેટલા સભ્યો હોય એને બધાને દીક્ષા લેવાની હોય છે. એનું કારણ આ છે કે પોતાની જે અહંતા ને મમતા છે, મારી મમતા મારા પુત્રમાં છે, પણ એના જે અધ્યાસો બીજા છે સ્વકીયત્વના, એ તો એના સ્વતંત્ર છે. તો એની નિવૃત્તિ માટે એને ફરીવાર દીક્ષા લેવી જોઈએ, એને આપવી જોઈએ. એ રીતે निवेदन करने का अधिकार समस्त जीवों के, क्योंकि भगवान के प्रति सख्य आत्मसमर्पण इत्यादि आचरण सभी मनुष्य का परम धर्म है. भागवत में कहेलू है. यह सप्त स्कंध में युधिष्ठिर के प्रति नारद वाक्य है. अतः यह सभी शास्त्र सिद्ध होने के कारण पृथक पृथक निवेदन करना चाहिए. ऐसा होने पर विशेष रूप से भगवदगीता होगी. अधिक का फल अधिक है, इसी न्याय से इस प्रकार से अर्जुन वैष्णवतया पवित्र होने पर भी पौत्र परिस्थित की भक्ति द्वारा विशेष रूप से पवित्र हुआ, क्योंकि 41 पेढ़ियों तक के पिता तर जाते हैं. एक भगवत भक्त जेना घर में थाय एने 41 पेढ़ी तरी जाए तो तमे एम कहो छो कि आ परिवार केम लेवू पड़े? तो कहे छे अधिक से फल अधिक है. ये न्याय कैसे प्रहलाद के प्रति भगवत वाक्य होने के से यह सिद्ध होता है कि जिसके वंश में वैष्णव उत्पन्न होता है वह पवित्र होता ही है. यह सर्वसम्मत है. स्वयं वैष्णव यदि वैष्णव वंश करता हो तो वह विशेष रूप से पवित्र होते हैं, चाहे जितनी अधिक हो तथापि हानि नहीं हो. इस न्याय से इस प्रकार से निवेदन भी जानना चाहिए. એટલે કે પિતા વૈષ્ણવ છે, એના દ્વારા એમનો પરિવાર પણ વૈષ્ણવ તો થઈ ગયો, પણ શા માટે અધિક વૈષ્ણવતાનું આ સ્વરૂપ બતાવે છે કે નિવેદન તમે લીધું, તમારા બાળ બચ્ચાએ લીધું કે નથી લીધું, એ સમજવા માટે પણ આ ટોપિક આપણને છે કે એક વૈષ્ણવ અધિક ન્યાય જે છે ને કે અધિક કા ફલ અધિક ન્યાય. અહીંયા કીધું કે અર્જુન તો ભગવાનનો પરમ સખા અને ભક્ત વૈષ્ણવ પણ છે, તો પરીક્ષિત ને પણ કરવું પડ્યું. આ રીતે કરાયું ભક્તિ વળી, એમ આ વાત બતાવી રહ્યા છે. यहाँ एक शंका होती है कि अज्ञान से केवल कोई प्रश्न करे छे कि तमे नवरत्न ग्रंथ में अज्ञानात् तो अज्ञानात् कृतमात्म निवेदनम एक कृष्ण साकर प्राणिश का परिदेवना आ शब्द छे, तो कोई अज्ञान थी लीधुं होय तो केवल मंत्रोच्चार कर्यो होय तो अत्यारे आ सिस्टम छे जाजे वागे. यहाँ शंका होती है कि अज्ञान से केवल मंत्रोच्चार द्वारा निवेदन सिद्धि कैसे हो सकती है? प्रश्न करे छे. खबर नहीं छता आपने निवेदन नो अवसर मळ्यो छे तो आपणे गद्य मंत्र लई अने प्रभुने तुलसी हाथ में दईने निवेदन करी रह्या छीए के आ बधुं आपने समर्पण करूं छुं खाली अज्ञान थी, खाली मंत्रों द्वारा. तो अहींया बतावी रह्या छे तो सत्य है, किंतु ज्ञान से अभाव, ज्ञान के अभाव से केवल मंत्रोच्चार से भी धर्म सिद्ध हो जाते हैं. कारण एवं जिस प्रकार बालकों में ज्ञान नहीं होता तथापि उन्हें पढ़ाया जाता ही है, यह पश्चात वह सिद्ध भी होता है. यह न्याय से यहाँ भी निवेदन की सिद्धि होती है. यह आकलन करना चाहिए. जिस प्रकार बालक पिता आदि से प्राप्त शिक्षा द्वारा दानादिक धर्म करते हुए मैं दान करने के लिए इस वस्तु का त्याग करता हूँ इत्यादि पद का उच्चारण करने से उस दान के स्वरूप को न जानते हुए भी निश्चित रूप से दान का फल प्राप्त होता है. इसी प्रकार यहाँ भी अज्ञानी जीव समर्पण के
उस दान के स्वरूप को न जानते हुए भी निश्चित रूप से दान का फल प्राप्त करता है। इसी प्रकार यहाँ अज्ञानी जीव समर्पक के पंचाक्षर मंत्र के उच्चारण से समर्पित करता हूँ, यह पद का उच्चारण करते हुए उस समर्पण के स्वरूप को न जानते हुए भी समर्पण का फल प्राप्त करता है। अथवा जिस प्रकार किसी रोग आदि એટલે અહીંયા કહેવાનું એ માંગી રહ્યા છે કે બાળક છે કેજી માં છે, આપણે એને મોકલીએ છીએ ભણવા, જેમ નિવેદન છે આપણે મોકલી દીધા બાળક. હવે પિતાની જવાબદારી છે અને ગુરુની જવાબદારી છે એને ભણવા બાળકને મોકલ્યા પછી બાળક વ્યવસ્થિત લખે છે, લેસન કરે છે, ખબર તો નથી ને એને જ્ઞાન નથી, પણ એ ભણશે તો ધીરે ધીરે એને જ્ઞાન પ્રાપ્ત થશે અને સારો વિદ્યાર્થી જેમ બનશે. એ જ પ્રકારે નિવેદન તો આપણે જાણે અજાણે પણ કરી લીધું હોય, પણ ગુરુના વચનામૃત દ્વારા અથવા તો પિતાની કે જેને જેને દીક્ષા દેવડાવવા જે આવ્યા છે એને પોતાના બાળકને ધીરે ધીરે એનું જ્ઞાન આપતા આપતા એનામાં અજ્ઞાનતા છે એ દૂર થાય અને જ્ઞાન પ્રાપ્ત થાય. આ નિવેદનનું સ્વરૂપનો અહીંયા વિચાર આપણે કર્યો કે નિવેદન એટલે શું. એ શબ્દ જે બ્રહ્મ સંબંધ મંત્રમાં આવ્યો એનો અર્થ અહીંયા. હવે આપણે મૂળ વિનુભાઈ 5:30 સુધી લઈ હવે આગળ આપણે દોષનો વિચાર કરતા હતા. પાના નંબર 5 ઉપર 4 ઉપર સહજા દેશ કા લોક થા લોકવેદ નિરૂપિતા કે દોષ સ્મૃતિમાં 5 પ્રકારના બતાવ્યા છે. એનું નિરાકરણ કેવી રીતે થાય એ વાત આ શ્લોકમાં આપણે બતાવી રહ્યા છે. હવે दोष सहजा दोष द्वारा देह के संग से उत्पन्न होने वाला सहजा दोष है, क्योंकि देह 5 भौतिक इन प्राणियों में भगवत संबंध का अभाव होने के कारण जो दोष संभवित होते हैं वे पूजा मार्ग में भूत शुद्धि आदि आविज्ञ से थोड़ू निराकरण किया जाता है. इस प्रकार पूजा स्थान में भी पूजा के लिए आसन शुद्धि का विधान है. अब બધું બતાવી દીધું છે આપે. હવે लोक वेद निरूपिता शब्द आवे छे. देश का लोक था शब्दों द्वारा देश काल के दोष, देश काल में उत्पन्न हुए दोषों को निरूपण करके लोक वेद में उत्पन्न होने वाले दोष को लोक वेद निरूपिता इन शब्दों से निरूपित कर रहे हैं. અહીંયા સહજા દ્વારા દેશ का लोक था અને लोक वेद निरूपिता, એમાં लोक शब्द છે, लोक वेद निरूपिता એ શબ્દનો અર્થ અહીંયા ટીકાકાર બતાવી રહ્યા છે. पूजादि में ब्रह्मलोक की प्राप्ति इत्यादि वचन द्वारा पूजा में प्राप्त हुए ब्रह्मलोक में भी ब्रह्मलोक सहित संपूर्ण लोक पुनरावर्ती है. अर्जुन भगवत गीता में कहे छे कि जे प्राप्त थयुं छे ए पुण्य क्षीण थाता एने पाछो भूतलो पर आववुं पड़े छे. ए नीते ब्रह्मलोक सहित संपूर्ण लोक पुनरावर्ती है એટલે પાછું આવવું પડે, પુણ્ય પૂર્ણ થાય પાછું ભૂતલ પર. इस वचन से पुनः संसार में जन्म लेना जैसे पुनरावृत्ति रूप दोष हो तो वहां भी निरूपित हुए हैं. लोक अने वेद में पण एम बात है. न्यूनातिरिक्त दोष संभव होते ही है, अन्यथा जिसके नाम एवं स्मरण से इत्यादि वाक्यों द्वारा उन दोषों के निराकरण हेतु प्रार्थना के विधान न होते हैं. इस प्रकार लोक वेद में उत्पन्न हुए दोषों का निरूपण कर संयोग द्वारा उत्पन्न होने दोष को संयोगजा इन शब्दों से कह रहे हैं. આગળનો શબ્દ संयोगजा शब्द છે એનો પણ અહીંયા બતાવી રહ્યા છે. पूजा में अभिषेक आदि के लिए मंत्रादिक के संस्कार किए गए शंखादिक के जल में असंस्कृत जलादि का संयोग होने पर संयोगजा दोष उत्पन्न होते हैं. आ बधा दोषનું વર્ણન છે. देश का सहजा लोक था लोक वेद निरूपिता. छेल्ले पछी शुं कहे छे, मजानी वात ई छे मूल कारिका में चकार शब्द से बीजा अनेक दोषो आवशे. नीचेनो फकरो लो. इस प्रकार
पूजा मार्गीय दोषों को कहकर भक्ति मार्ग में उनका निराकरण न मंतव्या कथंचन। आ मानवा नहीं। केवी मजा આવી ગઈ। એટલા દોષ બતાવ્યા કે આપણે હતાશા કરી નાખે કે આમાં કેમ આપણે ભક્તિ કરી શકશું। સહજાદેશ, લોકતા દોષ, સ્પર્શ દોષ, 5 પ્રકારના, એમાં અનેક પ્રકાર આવી જાય। પણ મહાપ્રભુજી કે ન મંતવ્યા कथंचन इत्यादि शब्दों का है, वे दोष भक्ति मार्ग में न मंतव्या अर्थात नहीं गिनने चाहिए। यद्यपि न मंतव्या इतना कह देने से ही उन दोषों का निराकरण सिद्ध ही है, फिर भी पुनः कथंचन कहने का आश्रय शू? न मंतव्य, तम न मंतव्या तो कही दीधु, कथंच शब्द शा माटे कीधो? आटलू तो कही नहीं समझी। महाप्रभु जी कीधुं आने मानवा नहीं, तो इतलू तो समझी गया। तो कथन शब्द का आशय यह है कि पूजा मार्ग में कहे गए दोष की भक्ति मार्ग में संभावना भी नहीं है, यह अर्थ है। दोष संभावना भी न होने में ब्रह्म संबंध करना, इस वाक्य से ब्रह्म संबंध यह असाधारण हेतु पूर्वक कहे गए। यहाँ शंका करते हैं कि पूजा मार्ग में पूजा के लिए दोष को निराकरणार्थ अनेक प्रकार कहे हैं, अब उन्हें छोड़कर शुद्ध भक्ति मार्ग में भगवत सेवा के लिए मात्र भगवत निवेदन ही सर्वदोष निवर्तक कैसे हो सकता है? पाछो प्रश्न करे छे कि पूजा मार्ग में तो आसन शुद्धि, जल शुद्धि, भूमि शुद्धि आ बधुंय करीए त्यारे पूजा करवानो खाली अधिकार मळे छे, तो तमे एम कहो छो के भक्ति मार्ग ये शुद्ध पुष्टि भक्ति मार्ग में भगवत सेवा माटे वहां तो भगवाननी सेवा नहीं, छता आटली शुद्धि न्या करवी पड़े छे। त्यारे तमे तो एम कहो छो के साक्षात पूर्ण पुरुषोत्तम श्री कृष्णनी सेवा करवा अने शुद्ध पुष्टि मार्ग में भगवत सेवा के लिए मात्र निवेदन, भगवत निवेदन काफी? प्रश्न कर्यो अहींया प्रश्न करता है। तो इसका समाधान करे कि अनर्थों की शांति का साक्षात साधन भक्ति योग है। श्रीमद् भगवद गीता में कहे छे, इन वचनों के द्वारा मेरी भक्ति मुझ में निष्ठ चांडालों को भी पवित्र कर देती है। भगवान पोते कहे छे कि मारी भक्ति में निष्ठ अनन्य भाव वाळो चांडाल हशे ने तो ये पवित्र कर देशे, भक्ति ने पवित्र करी देशे इत्यादि वचन द्वारा भक्ति मार्ग स्वतः ही समस्त दोषों का निवर्तक है। यह भक्ति मार्ग में सेव्य पुरुषोत्तम ही है, न कि कोई अंश या विभूति। जયારે पूजा मार्ग में तो विभूति सेवा योग्य है, अहीं तो पूर्ण पुरुषोत्तम सेवा योग्य है, सेवा में है, न कि उसके अंश कला के उनकी विभूति। वही सभी समस्त प्रकार समस्त दोषों से रहित है। पुरुषोत्तम से तो समस्त दोषों से रहित है एवं निर्दुष्ट पूर्ण गुण स्वरूप वाले हैं। अतः उनको निवेदन करने के द्वारा उनके संबंध होने पर सभी प्रकार के समस्त दोषों की निवृत्ति होने में क्या कहना शेष रह जाता है? तमे एम कहो छो के खाली एक ज निवेदन नु भगवत निवेदन करवाथी समस्त दोष निवृत्त थई जाय छे। आपड़ा अहो भाग्य छे हो के आपणे भगवत सन्मुख रही अने कछु भगवान ने भले कालावाला आपड़ा जे भावथी थता होय करता होय, पण अहो भाग्य तो छे के पुष्टिना आधार स्तंभ पर महाप्रभुजीनी कृपाथी आपने अभ्यास करवाय मळे छे। आ साहित्य दुर्लभ छे, पुष्टि मार्गना एक एक ग्रंथो दुर्लभ छे, पण अजाणी छे के आपने खबर नथी पड़ती आमां कांई, એટલે વાંધો ઈ પડે છે। પણ અહીંયા તો ક્લાસ બહુ નિયમિત ચાલી રહ્યો છે અને એનો લાભ પણ બધા વૈષ્ણવો લઈ રહ્યા છે અને લેતા રહેજો। આ દુર્લભ મનુષ્ય દેહને સફળ કરવો હોય ને, અહીંયા કીધું ને મધ્યમ પ્રકારનું નિવેદન સફળ ક્યારે થાય? પુષ્ટિ માર્ગ ગ્રંથનો અભ્યાસ કરો, ગુરુ મુખેથી જે કાંઈ વચનામૃત મળે ગ્રંથોનું, ભાગવતનું, ગીતાજીનું, આનું અધ્યયન કરો તો તમારું નિવેદન છે જે જ્ઞાનથી અજ્ઞાનથી પણ છે એ પણ ઉત્તમ થઈ જશે। આ વાત અહીંયા આપણને બતાવી રહ્યા છે। सर्व पुरुषार्थ का तुच्छीकरण हो जाता है, यह मात्र भगवदगीता से सर्व पुरुषार्थ का तुच्छीकरण हो जाता है। एक भगवदगीता शब्द आववाथी બધું તમારું વ્યવસ્થિત થઈ જાય છે એમ કે છે। આવો અહો અલૌકિક માર્ગ આપણને મળ્યો છે। સર્વ પુરુષાર્થ ધર્મ અર્થ કામ મોક્ષ બધું એકમાં સર્વદા સર્વભાવે ભજનીય વ્રજાદિ
આ એક જ શબ્દ દ્વારા હરિનું જ સ્મરણ સતા રહીએ અને એ ભગવદીતા પ્રાપ્ત કરવાથી બધું પ્રાપ્ત થઈ જાય. વહાં ભક્તિ માર્ગીય ભગવત નિવેદન की सर्व दोष निवारकता कौमुतिक न्याय से सिद्ध होती है. अतः वृथा प्रलाप क्यों करे? હવે શું વધારે કેવું? પ્રલાપ કરવો એટલે શું વધારે કેવું? હવે यह सभी कुछ सुदृढ़ सिद्धांत है, आ मुख्य सिद्धांत है. और पूजा तो कर्म मार्ग के अंतरंग होने के कारण वहां भक्ति नहीं है. અહીંયા બતાવી દઉં ને પૂજા અને ભક્તિ માર્ગનું ટ્યુનિંગ હતું કે પૂજા માર્ગમાં તો આટલું કરીએ, આટલી શુદ્ધિ કરવી પડે, વિભૂતિ કંસની આપણે પૂજા કરવી છે તોય આટલી શુદ્ધિ કરવી પડે છે. વિચાર કરો, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ક્યાં નથી, એની વિભૂતિ છે, અંશ કલા છે, કોઈ પણ કલા, તોય આટલી શુદ્ધિ છે. અને તમે એમ કહો છો કે ખાલી ભગવત નિવેદન કરવાથી સર્વ શુદ્ધિ થઈ જાય છે અને ભગવત પૂર્ણ પુરુષોત્તમની સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. પણ એ કર્મ માર્ગ છે, આ ભક્તિ માર્ગ છે. એનું ઉદાહરણ ભાગવત દ્વારા, શ્રીમદ ભગવદ गीता द्वारा પણ આપને સમજાવ્યું. क्योंकि कर्म मार्ग भगवत संबंध रहित होने के कारण दोष सहित भी है. कर्म मार्ग से भगवत संबंध रहित છે, અંશ કલા ને દ્વારા એમની કર્મ ક્રિયા થાય છે, એટલે એમાં કંઈક દોષ રહી જાય છે, જેને કારણે भगवत संबंध न होवाने कारण एनामा दोष है. यहाँ शंका होती है कि विधान तो भगवत पूजा का है, विधान तो लिखी है पूजा करवी, अतः वह तो निर्दुष्ट ही है और निर्दुष्टता की क्या अपेक्षा है? ऐसी शंका हो जाए तो सत्य है, किंतु समझिए कि पूजा मार्ग में पूज्य भगवान की विभूति रूप होने के कारण शुद्ध पुरुषोत्तम का स्वरूप का अभाव है. अतः वहां पूजा सभी प्रकार से सर्व दोषों की निवृत्ति का नहीं है. वहां पूजा मार्ग में आह्वान आदि से लेकर विसर्जन तक की विधियां केवल मंत्रों के अधीन होने के कारण पुरुषोत्तम की विभूति रूप है. तो पुरुषोत्तम तो कैसे मैं न वेदों में न तप में न ज्ञान द्वारा, भगवद गीता में के एक भक्ति के द्वारा ही इत्यादि वचनों द्वारा केवल अनन्य भक्ति के ही आधीन है. पूर्ण पुरुषोत्तम तो केवल अनन्य भक्ति थी आधीन है. इत्यादि वचनों द्वारा केवल अनन्य भक्ति के ही अधीन है, न कि भक्ति से अतिरिक्त मंत्राधिक के अधीन है. यह उनकी महत विलक्षणता है. भक्ति मार्ग की मोटा में मोटी विलक्षणता है. और पूजा मार्ग में पूज्य देवता का समोहन, उच्चाटन आदि लौकिक कार्यों में विनियोग भी सुना आता है. और पूज्य देवता के मंत्रों का काटने वाला शत्रु आदि धर्म भी सुनते हैं. पूजा मार्ग में तो मंत्रों पण छे अने मंत्रों ने कापवा माटेना शत्रु मंत्रों पण पूजा मार्ग में छे. किंतु सर्व नियामक सर्वेश्वर ब्रह्मा आदि सभी के उपास्य आनंद मात्र हस्तपाद मुखरादि आदि स्वरूप वाले पुरुषोत्तम के सेवकों में निश्चित ही शत्रु धर्म संभव नहीं है. बीजा मार्ग में तो पूजाना शत्रु धर्मो पण विद्यमान. शत्रु धर्म એટલે આ પૂજા કરી રહ્યો છે એને નિષ્ફળ કેમ બનાવી, એ શત્રુ ધર્મ કહેવાય. એ છે. પણ ભક્તિ માર્ગમાં તો કશું એવું છે નહીં, એમ અહીંયા બતાવી રહ્યા છે. पुरुषोत्तम के सेवकों में निश्चित ही शत्रु धर्म संभव नहीं है, अन्य कोई शत्रु होता ही नहीं. अतः भगवत गीता में भी भगवान द्वारा कहे कि सभी जीवों में मैं समभाव रखता हूँ, न मेरा कोई द्वेषी है न प्रिय है, किंतु जो मुझे भक्ति से भजते हैं वे मुझ में है और मैं उनमें. ये मारा में छे, हूँ एना में छूं. मने जे अनन्य भक्ति थी भजे छे. श्रीमद भगवत गीता में आ वाक्य कीधुं छे. एवं श्रीमद भागवत में भी देव, असुर, मनुष्य या गंधर्व जो कोई है मुकुंद के चरणों का भजन करने से वह हमारे समान कल्याण का भागी होता है. यह प्रधान वाक्य से भी भक्ति मार्ग અને पूजा मार्ग की भिन्नता और अधिक क्या कहनी. અહીંયા બંને માર્ગની ભિન્નતા બતાવી દીધી છે કે પૂજા માર્ગમાં શું છે અને ભક્તિ માર્ગમાં શું છે. હવે આગળ अन्यथा सर्वदोषाणां न निवृत्ति कथंचन असमर्पित वस्तुना तस्मात्
વ્રજનમાચરેત. અહીંયા ભગવદી જીવન કેવી રીતે જીવવું એ વાત અહીંયા બતાવી રહ્યા છે ચોથા શ્લોકમાં. અસમર્પિત વસ્તુના તસ્મત વ્રજનામાચરેત નિવેદિભિ સમર્પેય સ્વરૂપર્યાદિતિ સ્થિતિ. તેથી બ્રહ્મ સંબંધી વૈષ્ણવે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો, ભગવાનને નિવેદન કરેલી વસ્તુઓ ભગવાનને સમર્પણ કરીને તેનાથી પોતાના ગૃહસ્થાશ્રમનો નિર્વાહ કરવો, એવી ભક્તિ માર્ગની મર્યાદા છે. આપણે બ્રહ્મ સંબંધ બાદ પ્રભુને સ્વામી માન્યા છે અને એ ભાવથી આપણે સેવા કરવા લાગ્યા, પરંતુ સ્વામી ભાવ માટે અનન્યતા આવશ્યકતા છે. તે માટે અસમર્પિત વસ્તુનો ત્યાગ થાય ત્યારે અનન્ય ભાવ આવે. પ્રશ્ન થાય કે અસમર્પિત વસ્તુનો ત્યાગ કેવી રીતે થાય? તો પ્રભુને બધા કાર્યો અંગીકાર કરવાથી. અસમર્પિત વસ્તુનો ત્યાગ કેવી રીતે થાય? તો દરેક કાર્ય પ્રભુને અંગીકાર કરવા. બ્રહ્મ સંબંધ વખતે વાંચિક નિવેદન કર્યું છે કે આ બધું તમને હું સમર્પણ કરું છું. સમર્પણની એ પ્રતિજ્ઞાનું પાલન કરવું એ કાયિક નિવેદન કહેવાય. નિવેદન બે પ્રકારના, ત્યાં વાંચિક કર્યું પહેલા જયારે દીક્ષા લીધી ત્યારે કે સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, આલોક પરલોક આત્માથી સમર્પણ કરું છું, એટલું કઈ તો આપણે ઘેરે બી આવ્યા. ભગવાન તો ત્યાં રહી ગયા. એ પધરાવીને ઘેરે આવે પછી આપણે ક્રિયામાં લાવી ત્યારે કહેવાય વાંચિક જે નિવેદન કર્યું હતું એ નિવેદન કાયા દ્વારા પ્રભુને જે કાંઈ ધરીએ આપણે એ કાયિક નિવેદન થયું. સમર્પણની બ્રહ્મ સંબંધ વખતે વાંચિક નિવેદન કર્યું એ બધું તમને સમર્પિત કરું છું. સમર્પણની પ્રતિજ્ઞાનું પાલન કરવું એ કાયિક નિવેદન એટલે સેવા. કાયિક નિવેદનની સાદો અર્થ ગણો તમે એટલે સેવા. જે આપણે સેવા કર્યા છીએ એ કાયા દ્વારા પ્રભુને આપણે નિવેદન કરી. આપણા જીવનમાં 4 મુખ્ય દોષો છે જે આપણને ઠાકોરજીથી વિમુખ રાખે છે. પહેલો દોષ અસમર્પિત લેવું, બીજો અન્યાશ્રય, ત્રીજો દુસંગ અને ચોથો અસદાલાભ. આ 4 દોષમાંથી છૂટવાનો એક જ ઉપાય છે સંપૂર્ણ સમર્પિત સેવામય જીવન જીવવું. અહીં નિવેદન, દાન અને સમર્પણ 3 બાબતો ખાસ સમજવી જોઈએ. નિવેદન અમુક હેતુથી દ્રવ્ય વાપરવાનું જણાવવું એને નિવેદન કહેવાય. દ્રવ્ય એટલે ખાલી સંપત્તિ નહીં, જે કાંઈ આપણી પાસે જે બધું છે. પૈસાને ખાલી દ્રવ્ય નથી કહેવાતું. આપણી જે કાંઈ સ્થાવર પ્રોપર જે કાંઈ મિલકત હોય એને પણ દ્રવ્ય સંસ્કૃત ભાષામાં કહેવાય છે. અમુક હેતુથી દ્રવ્ય વાપરવાનું જણાવવું આ આને નિવેદન કહેવાય. દાનમાં દાતાએ તે વસ્તુ પરથી તેની માલિકી હક છોડી દેવો એને દાન, અને દાન લેનારે તે વસ્તુ પર માલિકી હક બને અને દાન કહેવાય. અર્પણ સ્વામીની યોગ્ય વસ્તુ સ્વામીના ઉપયોગમાં યોજવી તેને અર્પણ, અને ભાવપૂર્વક અર્પણ એટલે સમર્પણ. અહીંયા આ શ્લોકમાં એટલું કહે છે ને આપણે નમંત દેવદર્શે સ્વામી ભક્ત સમર્પણમ તસ્માદાદો સર્વકાર્ય સમર્પણમ. આટલું આ શ્લોકમાં ભગવદી જીવન સરળ અને સાદી ભાષામાં આપણે સમજીએ તો પુષ્ટિ જીવન સેવા અને કથામય. સેવામાં આપણું જીવન હોવું જોઈએ. સેવાના અનુસ્વરમાં કથામય. કથા એટલે પુસ્તક ખોલીને આખો દી બેઠું રહેવું નથી કેતો. કથા એટલે એક જ કીર્તન રોજ વિચારો. સવારમાં તમારા રસોડામાં ચોટાડી દેવું હોય ને, રસોડું એમાં કીર્તન ગુનગનાવી રાખો, ગુનગનાવી રાખો. એટલે કીર્તનની આવૃત્તિ કરતા રહેશો ને તો આખો દી મગજ ઉપર કીર્તન, આખો દી તમે પ્રભુ સન્મુખ રહ્યા. ઓલું તો સેવા સમયે સન્મુખતા છે, અનુસરમાં સન્મુખતા નથી. એનું કારણ શું છે? આપણે અભ્યાસ નથી કર્યો ને એટલે. જો અભ્યાસ ભાગવતનો કરીએ, ગીતાજીનો કરીએ કે આપણા ગ્રંથોનો કરીએ તો એક શ્લોક લઈ લ્યો ને ગ્રંથનો તોય તમારે સન્મુખતા સતત રહેશે. એટલે સેવામય ને કથામય આ બંને વચ્ચે આપણી જીવનની નૌકા ચાલતી રહે ત્યારે સંપૂર્ણ વૈષ્ણવી જીવન કહેવાય.
બાજુવાળા કેટલું ધરે છે, કેવું ધરે છે, કેટલું કરે છે, એ નથી વિચારવાનું. આપણે શું કરી શકીએ છીએ, આપણો ભાવ કેવો છે. વસ્તુ ઘણા બહુ સુંદર કરતા હોય, પણ ક્લેશથી કરતા હોય તો મહાપ્રભુજી ન્યાય ના પડે છે. ક્લેશથી સામગ્રી પણ ન હોય એટલી બધી બનાવવી. તમારે આનંદથી તમારા જીવન જીવવામાં આનંદ આવે એટલું જ પ્રભુની સન્મુખતા તમારી સામગ્રી જેટલી તમે કરી શકો એ આનંદદાયક હોય એટલી જ ધરવી. આપણે રવિ બાબા તો અવારનવાર કે છે ને, હમણાં જ ઉત્સવ ગયો તો કેવી અધિકતા બધી કે ઘરમાં રથ નથી અને ભાઈ ભાઈ અરે બાંધે, ભાઈ ભાઈ અરે બાંધે, એના કરતા શું કરવું જોઈએ? ટીપોઈને રથ બનાવી દો, બાવાએ જ કીધું તું. અથવા તો કાંઈ ન હોય તો ભાઈને ઘોડો બનાવો અને માથે ઠાકોરજીને વિરાજમાન આનંદ કરો ને. એ આનંદ છે એક વખત. કારણ કે આખી જિંદગી તો અમે બન્યા છીએ અમે, અને અમે થોડાકમાં શું ફેર પડે. આ તો ઠાકોરજી માટે બનવું પડે ઘોડો, તો એનો આનંદ અધિક છે કે તમારી કૃપાથી અમે ઠાકોરજી માટે ઘોડો વિના તો એ અમને સુખ અહોભાગી છે. એટલે સેવા પ્રકારને ઉત્તમતા સહજમાં આનંદથી. પેલા તો 2 કીર્તન રોજ વાંચી. હું તો કીર્તનમાં ખાસ બધાને કહું છું કે કીર્તન આપણને સન્મુખ ન આપણને એટલો બધો સમય હોય ગાવાનો, તો આગલે દી તો રિવિઝન કરાય ને કે ભાઈ આજે મારે જાગવાના 3 કીર્તન વર્ષાકાળના છે, તો 2 કીર્તન જાગતા પહેલાના, 2 જાગવા પછીના, 2 સિંગાર ભોગના, 2 રાજભોગના, આટલા કરી લઉં પેલા. તો 6 કીર્તન આગળ દી અભ્યાસ કરી લો. શક્ય હોય તો લખી પણ લ્યો. પછી તમે જો આનંદ સેવામાં આવે. હું આની પહેલા મેં કીધું હતું ને કે આપણને જયારે કીર્તનનો સ્પર્શ થાય ને તો લીલાની અનુભૂતિ ઓટોમેટિક ત્યાં આપણે વ્યા જાવ. આની પહેલા મેં એક શબ્દ બોલ્યો હતો, ગોવર્ધન પર મુરવા બોલે માઈ, ગોવર્ધન પર મુરવા. કેવો સુંદર! આટલો શબ્દ તમે તમારા આત્માને પૂછો ને, આટલું બોલ્યા તો તમે ક્યાં પહોંચી ગયા? વ્રજની યાદ આવી ગઈ, ગોવર્ધનના કંદરામાં પ્રભુની લીલાની ઝાંખી. આ તો મેં સાદામાં સાદું ખાલી ગોવર્ધન પૂગ્યા છો તમે, હજી કંદરાની લીલા માટે તો કીર્તનિયા બેઠા છે. એકાદું એની પાસે કીર્તનનો અનુભવ આજે આનંદ લે એટલે આપણો ટાઈમ પૂરો હચવાઈ જાય. થોડીક વાર બેસો ને કીર્તનિયા, એકાદું કીર્તન ગાઓ મલારનું, આવો. એટલે સંપર્ક કરો. અને આપણે તો પ્રભુ કૃપાથી, રવિ બાવાની કૃપાથી કીર્તન ક્લાસ પણ સતત ચાલુ છે. 5 દિવસ આપણા ક્લાસ ચલાવી રહ્યા છીએ, તો એનો પણ આનંદ લ્યો. સન્મુખ જાવું છે ને તો એક નિશ્ચય કરો કે પ્રભુ પાસે જાવું જ છે ને, તો કામ બામ થોડુંક સાઈડમાં રાખી દો. કરો, હાવ નહીં કરો નકર તો તકલીફ પડે અમને તમને ભાઈને. એટલે કરો, પણ જરૂર પૂરતું કરો. થોડોક અભ્યાસ કરો. આ મેં ગ્રંથ વાંચ્યો, આ તો હિન્દીમાં ઉતાવળમાં છે. આનું અધ્યયન હાવ નિરાતે કરવાની જરૂર છે. શબ્દનો અર્થ, એનો આનંદ લેવો હોય ને, 5 ટીકા 7 ટીકા છે, 7 ટીકા વાંચો, તમને ઓહો આ ગ્રંથ આપણો આવડો બધો વિસ્તાર છે આ ગ્રંથનો, અને આપણે ખાલી શબ્દ સમજ્યા છીએ. એટલે સેવાને અધિક રુચિકાર બનાવવા માટે કીર્તન હંમેશા બોલતા આવડે તો ઉત્તમ છે, ન બોલતા આવડે તો એમને પણ આપણે કીર્તન ગાઈ. હાલો ભાઈ, આવો આવો, અરે આવો આવો, એકવાર આવો. મુખારવિંદમાં છે કે પછી પુસ્તક છે ને મોઢે? તો બસ એટલે પછી આપણે આશ્રયનો પદ કરીને આની પીડીએફ બધાને મેં મોકલી દીધી છે. शिवल्लभाधीश की बूंदया चानक लागी, सखी मोहे बूंदया चानक लागी, बूंदया चानक लागी,
मोहे सोवत हूँ ते मदना मदमाती घन गरजो तब जागी सखी मोहे बूंदय चानक लागे सोवत हूँ ते मदना मदमाते घन गरजो तब जागी सखी मोहे जाने दादूर मोर बपैया बोले कोयल शब्द सुहागी कुंभन दास प्रभु गोवर्धन धर जाय मिले बड़ भागी सखी मोहे बूंदय चानक लागी कुमन दास प्रभु गोवर्धन धर जाय मिले बड़ भागी सखी बूंदय चानक बूंदय चानक लागी सखी मोहे बूंदय चानक लागी श्यामा जो को राज हमारे माई श्यामा जो को राज श्यामा जो को जाके आधीन सदा ही सावरो या ब्रज के शिरताज हमारे माई श्यामा जो को राज जाके आधीन सदा ही सावरो या ब्रज के शिर ताज हमारे
माये यह चोरी अविचल श्री वृंदावन नहीं और न सो काज यह चोरी अविचल नहीं और न सो काज श्री विठल विपिन बिहारिन के संग जो जलधार संग गाज हमारे माई श्यामा जू को राज श्री विठल विपिन बिहारिन के संग जो जलधरा संग गाज हमारे माई श्यामजू को श्यामाजू को राज हमारे माई श्यामजू को राज श्री गोवर्धन जू को राज हमारे माई श्यामजू को श्री गोवर्धन नाथ दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन श्री वल्लभ नख चंद्र छटावेन सब जग माजो अंधेरो भरोसो दृढ़ चरणन केरो साधन ओ नहीं या कले में जासुं हो निवेरो सूर कहा कहे देवेध आधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन केरो दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन केरो श्री गोवर्धन नाथ श्री वल्लभादि श्री गोपीनाथ जी परम दयाल जय गुसाई जी